જે આપણે ગિરિયા ઝારી અને વેનતી અરઝ વેનતી શીખી રહ્યા છીએ ફારસી લેંગ્વેજના અંદર. તો આ જે છેલ્લો વર્ડ્સ આપણે લર્ન કરશું મૌલાના નામથી આપણે શરૂઆત કરીએ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरीमाम. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर. या मौला या मुश्किल कुशा हमारी मदद करजे मौला. આ જે દુઆ આપણે ફારસી જબાનમાં શીખી રહ્યા છીએ ગિરિયા ઝારીના માટે વેનતીના માટે અરઝ વેનતી આપણે મૌલાથી કરીએ છીએ. આ એની છેલ્લી કડી આપણે શીખશું અને હું કોશિશ એ કરી રહી હતી કે આપણે શીખીએ કે ટ્રાન્સલિટરેશન બી કેવી રીતે વાંચવાનું. કે જો અહીંયા DAR છે તો આપણે દર વાંચશું, પણ અહીંયા અગર લાઈન છે ને એના ઉપર તો પછી આ બની જાય છે તો દરકાર. તો આ લાઈનો જે લાગેલી હોય છે એના મકસદ હોય છે. અગર આપણે એ શીખી જાય તો આપણે ટ્રાન્સલિટરેશન વાંચવામાં બહુ સહુલત થઈ જશે. તો શું છે આ કડી? ખુદાવંદા ખુદાવંદા સઆદત સઆદત આઈન છે અહીંયા સઆદત યારે માકુન. અહીંયા લાંબો થઈ જાય છે. સઆદત યારે માકુન ઝી રહમત ઝી રહમત યક નજર દરકારે માકુન. કે ખુદાયા તું છે ને અમને આ સાદત આપ, અમને તું એવી તારી ખુશી, તારો સુખ, તારી કમ્પેનિયનશિપ તું આપ અમને, અને તારી રહેમતની એક જ નજર અમારા માટે ઘણી છે. તો એક નજર કર. આપણે ગિરનારમાં બી કહેતા હોઈએ છીએ કે મોલા તારી એક મીઠી નજર થાય અમારા પર તો અમારા કામ બની જાય. તેના જ એવા જ કંઈક માના છે કે ખુદાવન સાદત યારે માકુન ઝી રહમત યક નજર દરકારે માકુન. ખુદાવંદા સાદત યારે માકુન ઝી રહમત યક નજર દરકારે માકુન. ખુદાવંદા સાદત યારે માકુન ઝી રહમત યક નજર દરકારે માકુન. તો આપણે આપણા મૌલાથી ફારસી લેંગ્વેજના અંદર ગિરિયા ઝારી કરીએ છીએ કે મૌલા યા મૌલા તું અમારા સાથે રહે, સુખ અને શાંતિ અમને દે, ખુશી દે, અને તારી રહેમની એક નજર અમારા પર કર. આપણે કોઈ મોટા કારનામાં તો નથી અંજામ દેતા, પણ જી તૂટલા ફૂટલા લંગડા લુગડા જે આપણે કાંઈ કામ કરીએ છીએ, જેટલું બી થાય છે મૌલા, તારી મીઠી નજર, તારી રહેમતની નજર અગર પડી જાય તો એ કામ પણ મોટા થઈ જાય. મને આપણે ખબર છે કે આપણા અંદર કેટલી કમજોરી છે, કેટલી કચાસ છે, કચાસનો પહાડ છે. તો આપણે જ્યારે આવી રીતે અરઝ વેનતી ગિરિયા ઝારી કરીએ તો એક શર્મિંદગી આપણા અંદર થાય કે આપણે પોતાના ગુનાહોનો અહેસાસ, કેમ કે એના જ ઉપરની કડીમાં આપણે કહીએ છીએ કે ગુના આપણા કુહે અલવંદ, અલવંદના પહાડના જેટલા છે, પણ તારા તરફથી જે માફી છે, જે શબ્દ આપણે વાપરીએ છીએ કે તારા તરફથી આવે છે. જે રહેમત છે, જે માફી છે, જે દરગુઝરની જે રહેમત છે એ તારા તરફથી આવે છે. અમે તો ગુનાહ કરતા જ જઈએ છીએ. તો જ્યારે આપણે આવી રીતે અરઝ વિનતી ગિરિયા ઝારી કરીએ તો આપણે એક પોતાના તરફથી આ રિયલાઇઝેશન, કેમ કે જમાતખાના અંદર જ્યારે આપણે તોબો તકસીદાર કરતા હોઈએ છીએ તો ધ્યાન અહીંયા હોય, ઓલીમાં હોય, તેમાં હોય, આપણે બહુ મિકેનિકલી કરીએ છીએ. તો આપણે જ્યારે ભેગા થઈને zikr ગિરિયા ઝારી કરીએ તો એક ઉમ્મીદ છે કે હવે આપણે સુકૂનથી બેઠેલા છીએ આપણી જગ્યા ઉપર અને આપણે ધ્યાન કોઈને જોતા નથી, અને પણ જ્યારે આ શબ્દોને વાંચીએ છીએ તો એવી રીતે વાંચીએ કે પોતાના ગુનાહ ઉપર નજર કરીએ. જેવી રીતે ઇમામે આપણે હિદાયત દીધેલી કે તમે પોતાની નાળને તપાસો. તો જ્યારે રાતના કોઈ મોમિન ભાઈ કે બેન zikr ગિરિયા ઝારી કરે છે તેને એક મોકો મળે છે કે શાંતિના અંદર પોતે પોતાના ગુનાહો પર એક નજર નાખે અને શર્મિંદગીના આંસુ પાડે કે મોલા આખો દિવસ તને જેવી રીતે યાદ કરવું જોતું હતું એવી રીતે તો તને યાદ ન કર્યું, તો તું મને માફ કરજે મોલા. જેવી રીતે તારી ખિદમત કરવાની હતી,
જેવી રીતે હર ચીજના અંદર મને તારી યાદી રાખવાની હતી એ હું એ ન રાખી મોલા. તું અમને માફ કરજે ને તારી રહેમતની મીઠી નજર કરજે. તો એવી રીતે જ્યારે આપણે આ ગિરિયાવઝારીથી આવા શબ્દોને વાપરીને પછી આ બીજી જબાનમાં હોય, એડવાન્ટેજ શું થાય છે કે જ્યારે આપણે નવી નવી ચીજ લર્ન કરતા હોઈએ છીએ ને તો આપણું ધ્યાન વધારે એના અંદર રહે છે કે આપણે પ્રોપરલી પ્રોનાઉન્સિએશન કરી રહ્યા છીએ કે નહીં. તો મિકેનિકલ થવાના જે ચાન્સીસ છે ઓછા થતા જાય છે, કેમ કે આપણે પોતાના પર ધ્યાન બી રાખવું પડે છે. જે ચીજ આપણે બચપનથી યાદ કરેલી ને એ મોઢાથી વગર ધ્યાને નીકળતી હોય ઓટોમેટિકલી, કેમ કે આપણે રટ્ટો કરી લીધો છે. તો એટલે જ આ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે કે આપણે નવી નવી ચીજો લર્ન કરીએ. જો માના સેમ જ છે, માના કોઈ ફરક નથી. એ જ આપણે ગુનાની વાત કરીએ છીએ, એની રહેમતની વાત કરીએ છીએ, પણ કેમ કે શબ્દ નવા છે અને આપણે ધ્યાન કરીને પ્રોનાઉન્સિએશન પ્રોપરલી બોલવામાં મહેનત લાગે છે ને, તો જ્યારે મહેનત લાગે છે તો ધ્યાન વધારે અંદર આવી જાય છે. તો અને પછી આપણે પોતાનો દિલ બી નરમ કરીએ અને ખુશી બી થાય છે કે આપણે એક નવી ભાષાના અંદર મૌલાના સાથે આપણે વાત કરીએ છીએ અને મૌલાના રાજી થાય છે, કેમ કે મૌલાએ કીધું કે આપણે લેંગ્વેજીસ જે છે એ લર્ન કરવાની છે. તો આપણે શું કામ કોઈ ઓપોર્ચ્યુનિટી મિસ કરશું જ્યારે આપણે ઇમામની ફરમાન બરદારી કરી શકીએ છીએ. તો આપણા પાસે એક મોકો છે કે આપણે ફરમાન બરદારી ઇમામની કરીએ. તો મને ઉમ્મીદ છે કે આપણે આને બરાબર પૂરી દુઆ, જે 4 કડીની દુઆ છે એને શીખશું અને આપણે પોતાની પ્રેક્ટિસ બનાવશું. જો આપણે રાતના સૂતી વખતે આયતુલ કુરસી વાંચવાની છે, આ 4 કડી વાંચવાની, તોબો તોબો કરવાનું, દિલથી કરવાનું, જીભથી નહીં દિલથી કરવાનું. સવારના જ્યારે ઉઠા તો સવારની ફજરની જે દુઆ છે એ દુઆએ નૂર છે. આ બધી પ્રેક્ટિસીસ જે આપણે શીખી રહ્યા છીએ, કરી રહ્યા છીએ, એનું મકસદ છે કે આપણે આપણી લાઈફને બદલાવી નાખીએ. સવારના ઉઠા અલાર્મ, ફોન હાઈ હોય એવી રીતે જિંદગી નથી શરૂ કરવાની. 2 મિનિટ સુકૂનથી આપણે દુઆ પડી, ભલે જમાતખાને જવું છે, દુઆએ નૂર પડી અને પછી ઊભા થયા. તો શરૂઆત જ્યારે સારા ઠંડકથી શાંતિથી થાય છે તો પછી દુનિયાની બધી જે સ્ટ્રેસ છે, વ્યાધિ છે, એ બધી આપણે છે ને કહીએ મોલા તું સંભાળ, મને તારું નામ યાદ રાખવા દે, તારું મને ઇશ્ક દે દે, યા ઇલાહી તું અતા કર દે મુજે ફૈઝાન ઇશ્ક. તો આપણે એની યાદગીરીમાં રહીએ અને પછી આપણા જે દુનિયાના કામ છે એ કરતું હોય તો કેટલી નિરાતની જિંદગી, કેટલી નિરાતની લાઈફ. એવી રીતે આપણે પોતાના મગજને જે છે એ એક તરહથી ટ્રેન કરી રહ્યા છીએ, પ્રેક્ટિસમાં નાખી રહ્યા છીએ. એટલે જ આ બધી પ્રેક્ટિસીસ આપણે કરી રહ્યા છીએ કે જિકર કરવાની, ગિરિયાવઝારી કરવાની, કેમ કે હવે આપણે સમજી ગયા છીએ કે આપણે આપણી જિંદગીના અંદર જે મકસદ છે એ ઇમામની યાદી છે. દુનિયાના કામ કોઈ મૂક્યા નથી, દુનિયાના કામ બરાબર કરતા રહીએ છીએ અને કરવાના છે, એમાં કોઈ કચાશ નથી. પણ સાથે સાથે આપણે પોતાના અંદર આ ચીજની બી યાદગીરી લેવાની કે આપણે ઇમામને યાદ કરી રહ્યા છીએ. હવે મને કન્ફર્મ કરો, તમને મારી ફરમાનની સ્લાઇડ દેખાય છે? યસ. ઓકે, શુક્ર અલહમદુલિલ્લાહ. તો તમને ખબર છે કે આપણે થોડુંક બ્રેક લઈને ફરમાની આ કિતાબ જે છે એ આપણે પૂરી કરવાનો ઈરાદો કર્યો છે, કેમ કે અમુક ટાઈમથી આપણે કુરાની વર્સિસના અંદર આપણે ઇમામ શનાસીનો કોર્સ શરૂ કરેલો, તો આપણે થોડુંક બ્રેક લીધું છે કે આપણે આ ફરમાન ડિસ્કસ કરીએ. આ ફરમાન ઇમામ સુલતાન મુહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ બેતુલ ખ્યાલનું ફરમાન છે અને આ ફરમાન જે છે જૂન 1, 1950નો ફરમાન છે. ઉપ્સ, માફી. ઓલરાઈટ, 1950નો આ ફરમાન છે. તો આપણે એને આ ફરમાનને વાંચીએ. પહેલે એક વખત હું પૂરો વાંચી લઉં અને પછી આપણે એને ડિસ્કસ કરીએ છીએ. હક મૌલાના સરકાર સુલતાન મુહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં હસનાબાદમાં મોટા કામમાં દાખલ થનાર ભાઈઓમાં પધારી ફરમાવ્યું કે આપણે સલવાત પઢીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમો આ કામમાં દાખલ થાઓ છો. આ ફરમાન અને આ ફરમાન ડિફરન્ટ લાગે છે, કેમ? વાવ, તો 2 ફરમાન છે એક જ તારીખના. તમો આ કામમાં દાખલ થાવો છો અને જે ચીજ તમને મળી તેની બીજા પાસે વાત કરતા નહીં. આ બહુ
જરૂરની વસ્તુ યાદ રાખજો કે આની વાત બીજા પાસે કરવી નહીં. તેમાં તમે કોઈને સાથે દુશ્મની કરતા નહીં. તમે કોઈના સાથે દુશ્મની કરતા નહીં. દુશ્મનીનો મતલબ એ નથી કે આપણું હક કોઈની પાસેથી નહીં લેવું, પણ બીજાના હક ઉપર તડપ મારવી નહીં. મોમિનને વાજિબ છે કે જરૂર જમાતખાને જઈને દુઆ પડે. દુઆ નહીં પડે તો મોમિન નથી. દુનિયાના કામકાજમાં ગોથાયેલા હો, મુસાફરીમાં હો, જંગલમાં હો, તો પણ યા અલી, યા મૌલા, યા મોહમ્મદ, પીર શાહ, યા અલ્લાહના નામની 100 પારાની એક તસબીહ પડી લેવી. જે દસોન નથી આપતો તે ઇસ્માઇલી નથી. દસોન વગર ઇમામનું રાજ્ય કેમ ચાલે? ઇમામની જરૂરત હોય તો દસોંદ આપો, અને જો ઇમામની જરૂરત ન હોય તો પછી તમારી ખુશીની વાત છે. વગર ટેક્સે દુનિયાનો રાજ પણ ચાલતો નથી. દસોંદ આપી ઇસ્માઇલી વાવતો ઊંચો કરો. કોઈ બદનજર કરવી નહીં. ઇન્સાન છે તેનાથી ભૂલ થઈ જાય છે. માટે ઉંમર લાયક છોકરા છોકરીઓ શાદી કરી લેવી. શાદી કરી લેવી એ આપણા મઝહબમાં છે. એવું નથી કે શાદી નહીં કરવી. જ્યારે રાત પૂરી થાય અને સૂરજ ઉગે તે પહેલા 1 કલાક ઇબાદત કરવી. તેમાં 5 મિનિટ ઓછી વધુ થાય તેમાં કાંઈ વાંધો નથી. ઘડિયાળથી નુકસાન થાય છે. ઘડિયાળ સારી નથી. તેનાથી તમારો ખ્યાલ સ્થિર નથી રહી શકતો. તમો બધાઓને જે zikr છે તે મનથી બોલવું, અને જે નક્શ આપ્યો છે તે નજરને સામે રાખવું. ઇમામના જાહિર નૂરને જોવાની ઈચ્છા રાખતા હો તો તે ઇબાદતમાં જોઈ શકાય છે. ઇબાદત દરરોજ 1 કલાક બેસવું, અને તેના બાદ તેની બધી સમજ, પાછું વાંચું છું. ઇબાદતમાં દરરોજ 1 કલાક બેસવું અને તેની બધી સમજ તમને મિશનરીઓ આપશે. ખાના બદાન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે હવે ફરમાને બરાબર ડિસ્કસ કરીએ, એક લાઈન લઈને કે આપણે સમજીએ. તો પહેલી જે ચીજ ઇમામ આપણને પહેલી ચીજ તો બેતુલ ખ્યાલનું ફરમાન છે. તો બેતુલ ખ્યાલ સ્પેશિયલ મંડળી થઈ ગઈ. જી મોમિનીન આગળ વધવા ચાહે છે, ઇબાદતના અંદર નૂરને જોવા ચાહે છે. જે લોકો પોતાની મરજિયાતથી ટાઈમની કુરબાની, નીંદરની કુરબાની આપવા માંગે છે, તે લોકોના માટે જ આ ફરમાન છે. અને આ ફરમાન જે છે પબ્લિશ ગુજરાતીની કિતાબ છે જેમાં આ ફરમાન દીધેલું છે. અને ઇમામ આપણે આ ફરમાનના અંદર કેટલી ભલામણ, કેટલી હિદાયત આપે છે, અને કેટલી બધી હિદાયત. કેમ કે મને એવું લાગ્યું કે ખબર નહીં આપણે આ પૂરું ફરમાન ડિસ્કસ કરી શકશું આજે કે નહીં. તો કોશિશ એ છે કે આપણે ખતમ કરીએ, કેમ કે ઘણું આપણા માટે રિવ્યૂ છે, રિપીટેશન છે. પણ આપણે એટલા ભૂલી જઈએ છીએ ને કે રિપીટેશન આપણને મદદ કરે છે. પણ આપણે કોશિશ કરશું કે આપણે એને ખતમ કરીએ. તો ઇન્શાઅલ્લાહ મોલા આપણને હિદાયત આપે છે કે તમે આ કામમાં દાખલ થયા છો, અને જે ચીજ તમોને મળી તેની બીજા પાસે વાત કરતા નહીં. આ બહુ જરૂરી વસ્તુ યાદ રાખજો કે આની વાત બીજા પાસે કરવી નહીં. હવે આ હિદાયતને લઈને આ બહુ ઇમ્પોર્ટન્ટ હિદાયત છે. ઇમામની હિદાયત આપણે સમજી ગયા. આમાં કોઈ અલ્ફાઝના અંદર કોઈ મુશ્કેલી નથી કે આપણે એને એક્સપ્લેન કરીએ. આપણે આની જે વાત છે ક્યાંય કરવાની નથી. હવે એનું જે એક બહુ મોટો જે નુકસાન થઈ ગયો છે, અગર આ ચીજને આપણે નથી સમજતા હિદાયતને, એ નુકસાન એ છે કે આપણે એવું લાગે છે કે ઇમામ ફરમાવેલું
કે આપણે બેતુલ ખ્યાલની વાત ક્યાં કોઈને કરવાની નહીં, પૂછવાની નહીં, તો આપણે કોઈને વાત કરી નથી શકતા. તો કોઈ અડચણમાં હોય, કોઈને ક્વેશ્ચન હોય તો એ કરી ન શકે. તો આ ગલત છે વાત. કેમ કે આ ફરમાનના અંદર જ ઇમામ આપણને સમજાવે છે કે તમે સમજણ જોતી હોય તો તમે મિશનરીઓને પૂછો. તો અગર કોઈ એમ વિચાર કરતો હોય કે ઇબાદતના અંદર અગર મને કોઈ ક્વેશ્ચન છે તો ઇમામ ફરમાવે છે કે કોઈના સાથે વાત નહીં કરવાની, પૂછવાની નહીં, તો મારી બહુ મોટી ભૂલ થશે અગર હું કોઈને પૂછું કે કોઈને વાત કરું. તો આ તમે સમજી જાઓ કે આ વાત ઇમામ નથી કરતા. આપણે હિસ્ટ્રીમાં જઈને જોવું પડશે કે 1950ના અંદર શું થઈ રહ્યું હતું. તો તમે એ પણ યાદ રાખો કે 1950ના અંદર જે જમાત હતી એ ભણેલી લખેલી નહોતી, નંબર 1. તો એ લોકોને ઇમામ ઘણા ડિટેલમાં જઈને હર ચીજની સમજ આપતા હતા. બીજી ચીજ, જે આપણા જમાતના અંદર જે આજુબાજુના અંદર ઇશનાશડી ઘણા રહેતા હતા અને એ લોકો ઇમામને ઓળખે છે, ભલે માનતા નથી પણ સમજે છે ઇમામની, અને સ્પેશલી ઇસ્મે આઝમની દોલતને તો બહુ ઓળખે છે. તો એવા બનાવ બનેલા છે કે પાસના અંદર કે એ લોકો જે છે ઇસ્માઇલી ભાઈ બહેનોને પૈસાની લાલચ આપીને ઇસ્મે આઝમ એ લોકોથી લઈ લેતા હતા. અને જમાતી ટાઈમ પર બહુ ગરીબ હતી, ખાવાના વાંધા હતા. તો ઇમામની જે હિદાયત છે એની સમજ આપણે આજના ટાઈમ ઉપર, આપણી એ સિચ્યુએશનમાં નથી આજે, તો આની સમજ આપણે હોવી જોઈએ કે અગર આપણા પાસે ક્વેશ્ચન છે, કોઈ ચીજ સમજ નથી આવતી તો આપણે પૂછી શકીએ છીએ. મિસાલની તौर પર બેતુલ ખ્યાલના અંદર આપણે બેસીએ છીએ એ નૂરની તલાશ માટે બેઠીએ છીએ. હવે નૂરના જે રેફરન્સીસ આપણે કુરાનથી સ્ટડી કરી રહ્યા છીએ, એકચ્યુઅલી આપણે બેતુલ ખ્યાલની સમજ જ લઈ રહ્યા છીએ, બીજું કાંઈ નથી કરી રહ્યા. આપણે બેતુલ ખ્યાલની સમજ જ લઈ રહ્યા છીએ, ઇમામની ફરમાનબરદારી કરી રહ્યા છીએ, પણ કુરાનના અંદર જઈને કુરાનની વર્સિસને સમજી રહ્યા છીએ. તો એવું થઈ ગયું કે આપણે ઇમામની નાફરમાની કરી? નહીં, એ વાત ગલત થઈ જશે. તો આ ચીજની સમજ આપણા અંદર હોવી જોઈએ કે આ ફરમાન જ્યારે ઇમામે ફરમાવેલું એનો મતલબ એ હતું કે આપણે જે આ ઇસ્માઇલીઓના માટે છે, આ ચીજની બરાબર આ ઇસ્માઇલીઓના માટે છે. અને આપણે જાણીએ છીએ કે જે બચ્ચાઓ આપણા બેતુલ ખ્યાલમાંથી, એ લોકોને ઇસ્મે આઝમની દોલત નથી મળી શકતી. એ લોકો બેતુલ ખ્યાલમાં પોતે પોતાની મરજીથી આવે અને કુરબાની દેવા માટે રાજી હોય તો જ એ લોકોને આ શબ્દની દોલત મળે છે. કેમ કે આ શબ્દના વગર સીડી ઉપર ચડવું બહુ મુશ્કેલ છે. તો આ ચીજ આપણે સમજી ગયા. બીજા પાર્ટના અંદર ઇમામ ફરમાવે છે, સેકન્ડ જ ઇમામની હિદાયત જો ખબર છે શું છે? એથિક્સ. મૌલાના શાહ કરીમના ફરમાનો પાડો, મૌલાના હાજરી ઇમામના ફરમાનો પાડો, એથિક્સ. ઇમામ સુલતાન મુહમ્મદ શાહના ફરમાનો પાડો, એથિક્સ. તો આપણે આજના ટાઈમ ઉપર જ્યારે આપણે એજ્યુકેટેડ છીએ ને સમજીએ છીએ કે આ બધી ચીજની માયના, એથિક્સની શું માયના છે, આટલી ઇમામની હિદાયત. અને આ જનરલ ફરમાન નથી, આ બેતુલ ખ્યાલનું ફરમાન છે. બેતુલ ખ્યાલની તરક્કીના માટે પણ એથિક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ એમ ન સમજે કે ભાઈ એથિક્સ જે છે ને એ જનરલ જમાતના માટે છે. નહીં, એમ નથી. આ જ બહુ મોટી ભૂલ થઈ જાય છે કે આપણા ભાઈ બહેન એવા હશે, જમાતખાને સવાર સાંજ જશે, દુઆ પડશે, દસોન પણ આપશે, પણ જ્યારે એથિક્સની વાત થશે બિઝનેસના અંદર કે પોતાના કે લેણ દેણના અંદર કે વાતચીતના અંદર, એથિક્સ ગાયબ થઈ જશે. તો આપણે સમજવાનું છે કે જ્યાં સુધી આપણે આમાલની પાકીઝગી નહીં કરશું ત્યાં સુધી જે આપણે ચાહીએ છીએ, જ્યાં વધવાનું આપણે ચાહીએ છીએ, આપણે પૂગી નહીં શકશું. તો આ બહુ જ પ્રોફાઉન્ડ હિદાયત છે ઇમામની, જે આપણે બહુ જ મહત્વતા ધરાવવાની વાત છે કે આપણે બહુ જ ધ્યાન આપવાનું છે. ઇમામ શું આપણને હિદાયત આપે છે? તમે કોઈના સાથે દુશ્મની કરતા નહીં, કોઈના સાથે દુશ્મનોને તેના સાથે દુશ્મની નહીં કરવાની. જો કેવી રીતે, કેમ કહું છું તો ઇમામ સમજાવે છે કે દુશ્મનીનો મતલબ એમ નથી કે પોતાનો હક મૂકી દો, પણ બીજાની ચીજ ઉપર પોતાની નજર ખરાબ કરો એ ગલત છે. તો દુશ્મની પણ નહીં કરવાની. અને દુશ્મનથી બી ડીલિંગ અગર આપણે હિસ્ટ્રીના અંદર મૌલા અલીને જોઈએ છીએ, આપણે ઇમામોને જોઈએ છીએ, ઇમામ સુલતાન ઉમર શાહને જોઈએ છીએ, માફ કરે છે. પોતાના હકના માટે લડવાનું બરાબર, પણ કાઇન્ડનેસને સાથે, રહેમદિલીના સાથે, ઇન્સાનિયતના સાથે. ગલત તરીકાથી અનએથિકલી પોતાનું હક બી પાછું લેવા માટે કોઈ અગર કરે છે તો એનું હક ખરાબ થઈ ગયું છે પછી. તો અહીંયા ઇમામની હિદાયત આપણા માટે કે બેતુલ ખ્યાલમાં અગર આપણે કામયાબી જોઈએ છીએ તો બેતુલ ખ્યાલની કામયાબીના માટે આપણે એથિક્સને ફોલો કરવાનું છે. અને
કોઈ આપણા સાથે ખરાબ કરેલું, દુશ્મની કરેલી છે, તો પણ આપણે એનાથી જેવું એ વર્તાવ કરેલું છે એવું વર્તાવ આપણે એના સાથે કરીએ તો આપણે ભૂલમાં થઈ ગયા. અને આપણી મહેફિલ, આપણી જે જમાત, આપણે જે ઇસ્માઇલી છે, ઇમામની હિદાયતના મુતાબિક જે બેતુલ ખ્યાલના અંદર આગળ તરક્કી કરવા ચાહે છે, એ લોકોનો આ રસ્તો નથી. તો આપણે આ વાત સમજીએ છીએ. તો એથિક્સ ઓફ ઇસ્લામ આપણે સમજવાનું છે. પછી ઇમામે હિદાયત આપી કે મોમિનને વાજિબ છે કે જરૂર જમાતખાને જઈને દુઆ પડે. મૌલાના હાજી ઇમામનું ફરમાન, મોલા ફરમાવે છે કે મને ખબર છે કે તમારા માટે આજના જમાનાના અંદર જમાતખાનાની હાજરી બહુ મુશ્કેલ છે. આપણે કમ્પેર કરીએ આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ, ગ્રેટ ગ્રેન્ડ પેરેન્ટ્સને જમાનાના અંદરથી આજના જમાના અંદર ડિફિકલ્ટ છે જમાતખાનાની હાજરી. તો મૌલાના હાજી ઇમામ ફરમાવે છે કે મને ખબર છે, પણ તમે જ્યારે પણ આવી શકો તમે આવો. તો ફરમાન જે છે એ બદલાઈ ગયું છે, પણ આપણે સમજીએ છીએ તો શું કામ બદલાઈ ગયું છે? એનો મતલબ એ છે કે આપણે હવે છુટ્ટી થઈ કે જમાતખાને નથી જવાનું, કાંઈ વાંધો નહીં, એમ નથી કહેતા મોલા. મોલા કહે છે જ્યારે તમે ન આવી શકો, તમને યાદ હશે ઇમામ સુલતાન વંશીનું ફરમાન કે તમે બસમાં હો કે કોઈ બીજી જગ્યા હો, ગાડીમાં હો, તો તમે તરત જ ત્યાં જ તમારી દુઆ પડી ગઈ. તો કહેવાનો મકસદ છે કે અગર આપણે જોઈએ ને, હર ઇમામે પોતાના જમાના અંદર આપણને હિદાયત આપી દીધી કે જો આ કમ્પલસરી છે, પણ જ્યારે ચીજ નથી થતી તો તમે ગિલ્ટમાં જઈને નુકસાનમાં ના જાઓ. પોતાને જો હંમેશા હું કહું કે શર્મિંદગી, એમ્બેરેસમેન્ટ, આપણે નદામત જોઈએ, પણ નદામતના સાથે એક્શન હોવું જોઈએ કે પોતાને સુધારામાં લાવે. એના અંદર ગિલ્ટમાં જઈને માણસ જે નીચે પડી જાય છે ને ડિપ્રેશનમાં વયા જાય છે, એ ચીજ આપણા અંદર નથી. આપણે ઉમ્મીદના સાથે, ઇમામ રહેમાન અને રહીમ છે, અને આપણે એવા મોમિનીન છે જે ચીટિંગ નથી કરતા. આપણે અકાઉન્ટેબિલિટીના સાથે જ્યારે નથી આવી શકતા, નથી આવી શકતા, જ્યારે આવી શકીએ છીએ બરાબર આવી શકીએ છીએ. તો એવી રીતે આપણે ઈમાનદારીથી ઇમામની હિદાયતને પાળવાનું છે. તો ઇમામ ફરમાવે છે કે તમે જમાતખાને વાજિબ છે કે જરૂર જમાતખાને જઈને દુઆ પડો. દુઆ નહીં પડે તે મોમન નથી. તો અહીંયા મને એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. મને એવું યાદ આવે છે કે એક ટાઈમ ઉપર જ્યારે એવી મહેફિલો લાગતી હતી કે ફરમાનની ડિસ્કશન કરતા હતા, તો સમજણી દેવામાં આવતી હતી કે તમે હર વખત ઇસ્મે આઝમનું રટન કરો, દુઆ બી નહીં પડે તો કાંઈ વાંધો નહીં, ઇસ્મે આઝમનું રટન કરો. આ ઇમામનું બેતુલ ખ્યાલનું ફરમાન છે કે દુઆ નહીં પડે તે મોમિન નથી. તો દુઆ પડવાની છે. હા, એ અલગ વાત છે કે જેને બિચારાને દુઆની સમજ જ નથી, તેને તોતાના જેમ વાંચે છે. તો રિમેમ્બર કે આ ટાઈમના અંદર આપણી ઇલ્મ, દુનિયાવી ઇલ્મ જે છે એ સારું થઈ ગયું છે. અને આપણે આટલા ખુશકિસ્મત છીએ કે સન્ડેમાં જે લેક્ચર્સ દુઆના થઈ રહ્યા છે, એટલા આલિશાન લેક્ચર ઉર્દુ અને ઇંગ્લિશમાં થઈ રહ્યા છે. તો આપણે એ ચીજને સમજી શકીએ છીએ. અને દુઆની અહેમિયત, દુઆની સમજીને દુઆ, તમને ખબર છે ને, જે હુંઝાની જમાત છે એ લોકો દુઆના અંદર ઇમામના દીદાર કરતા હોય છે. પૂઠિયા જ્યારે વંચાતા હોય તો પૂઠિયા દર પૂઠિયા એ લોકો ઇમામના દીદાર કરતા હોય. એવા ઈમાની મોમિનીન છે. તો આપણા માટે આ સવાલ ઊભો થાય છે કે જ્યારે અગર આપણે સાંભળીએ છીએ કે ઇસ્મે આઝમની અહેમિયત એવી કે 100 રૂપિયા છે ને દુઆની અહેમિયત અમુક માણસો નીચે કરતા હોય, તો આ ફરમાન જે છે તમારા પાસે દાખલો છે. ઇમામ ફરમાનથી તમને સમજાવે છે કે દુઆ નહીં પડે તે મોમિન નથી. હા, અગર દુઆ કોઈ પડે છે અને તોતાના જેમ પડે છે તો કાંઈ ફાયદો પણ નથી. તો વાત શું થઈ ગઈ અહેમિયતની કે આપણે દુઆ જ્યારે વાંચીએ એને સમજીને વાંચીએ, મહેનત લેવાની જરૂરત છે. અગર મહેનત નહીં લેશું તો આપણે શીખશું નહીં. પછી મોલા ફરમાવે છે કે દુનિયાના કામકાજમાં ગુથાયેલા હો, મુસાફરીમાં હો, જંગલમાં હો, તો પણ યા અલી, યા મોલા, યા મોહમ્મદ, પીર શાહ, યા અલ્લાહના નામની 100 પારાની એક તસબીહ પડી લેવી. તો અહીંયા ઇમામ ફરમાવે છે કે કોઈ જોબ પર હોય, બિઝી હોય ને દુઆનો ટાઈમ થઈ ગયું છે, નથી પડી શકતા, કે રસ્તામાં છે ને આપણે ગાડીમાં છીએ કે ડ્રાઈવ કરી રહ્યા છે, દુઆ નથી બજાવી શકતા, તો તમે ત્યાં એટલીસ્ટ દિલના અંદર યા અલી, યા મોલા, યા અલ્લાહ, પીર શાહ, યા મોહમ્મદ, પેગમ્બરના નામની તસબીહ, ઇમામના નામની તસબીહ, યા મોલા, હાલાકી નામ નથી, આપણે મોલાને મોહબ્બતથી મોલા કહે છે કે તું મારો આકા છો, એને યાદી છે ને દિમાગના અંદર, એની તસબીહ, પીર શાહની તસબીહ. આ ઇમામ ફરમાવે છે કે તમે લ્યો 100 પારાની તસબીહ.
તો અહીંયા આપણે એક વખત રોકવા, મને અહીંયા અમુક વધારે વાત કરવાની છે કે અહીંયા ઇમામનું જે ફરમાન બેતુલ ખ્યાલના અંદર થઈ રહ્યું છે. જો અહીંયામાં ઇમામ આપણે સમજાવી રહ્યા છીએ કે બેતુલ ખ્યાલની તરક્કીના માટે પહેલી ચીજ આપણે મોમિન બનવાનું છે. મોમિનની નિશાની શું? દુઆ ન ચૂકે. બીજી નિશાની શું? જે ક્વોન્ટિટીના અંદર zikr કરે છે. આ તો દુઆ નથી પડી શકતા તો 100 દાણાની તસબીહ કાઢવાની. કેમ કે દુઆ નથી પડી શકતા તો એ ટાઈમ પર ઇમામને યાદ કેવી રીતે કરવાનું? કેમ કે બીજા આસપાસ લોક છે તો આપણે તસબીહ કાઢી લીધી 100 વખત. તો જે મોમિનો છે એ લોકો ખાલી 100 દાણાની તસબીહમાં રાજી રહેશે કે લોકો વધારે zikr કરશે? જે આપણે કહીએ છીએ ને zikre મુસલસલ અને zikre કસીર, અબન્ડન્ટ zikr. આ બેતુલ ખ્યાલની હિદાયત છે જે આપણે પાડીએ છીએ ને આપણે અબન્ડન્ટ zikr, જે આપણે જ્યારે zikre કસીર કરતા હોઈએ છીએ, જે આપણે ભેગા થઈને મહેનત લઈને zikr કરીએ છીએ, તો એ ઇમામની ફરમાન બરદારી જ છે. તો આપણે એટલું શુખર બજા લાવવાનું કે એવા સાથી મેલા છે, એવા દોસ્ત મેલા છે જે લોકો સમજે છે આ ચીજને, કે જ્યારે આપણે ભેગા થઈને zikr કરીએ છીએ તો આપણે કેટલું ઇત્તહાદના સાથે, યુનિટીના સાથે ઇમામની ફરમાન બરદારી કરીએ છીએ. તો અહીંયા ઇમામની હિદાયત કે તમે બેતુલ ખ્યાલના મેમ્બર છો, તમે આગળ વધવા ચાહો છો, તો પહેલાં મોમિન બનવાનું છે, તમે દુઆ પડવાની છે, અને તમે એવા સિચ્યુએશનમાં હો કે તમે દુઆ નથી પડી શકતા તો તમે 100 પારાની તસબીહ કાઢો. 100 પારાની તસબીહ અને પછી દુઆ પડવાની છે. એમ નથી કે દુઆ ચૂકી નાખવાની છે, દુઆ પડવાની છે બરાબર. પછી ઇમામ વધારે શક્તિ પર આવે છે. અહીંયા ઇમામ ફરમાવે છે જે દસોન નથી આપતો તે સ્માઇલી નથી. આ બહુ સખત ફરમાન છે, બહુ સખત ફરમાન, કે જે લોકો દસોન નથી આપતા તે સ્માઇલી નથી. દસોંદ ઉપર આપણે ઘણા લેક્ચર કોવિડના ટાઈમ ઉપર કરેલા, ઘણી વાત કરેલી. બેતુલ ખ્યાલના ફરમાન અંદર આપણે ઘણી વખત દસોનનું ડિસ્કશન કરેલું છે. જમાતખાના શનાસીના અંદર આપણે દસોનનું લેક્ચર બરાબર આપણે ડિસ્કશન કરેલા છે. તો એવું નથી કે આપણા માટે આ નવું છે, પણ આ ફરમાનના અંદર ઇમામ આપણે પાછી હિદાયત આપે છે. મતલબ એ કે અગર આ 1950ના અંદર થઈ રહ્યું હતું, શું આજ થઈ રહ્યું છે? આ ચીજ આપણે શું આપણા બચ્ચાઓને, યંગસ્ટર્સને જે દસોની તાલીમ આપવી જોતી હતી, શું આપણે આપેલી છે? તો આ ચીજ બહુ જ મહત્વતા ધરાવે છે. દસોન વગર ઇમામનો રાજ્યો કેમ ચાલે? ઇમામ આપણને ખુલાસો કરીને સમજાવે છે કે જે કન્ટ્રીના અંદર આપણે રહીએ છીએ અને આપણે ટેક્સ આપવાનું છે, અને વગર ટેક્સે ગવર્મેન્ટ નથી ચાલતી. તો આપણે જોઈએ છીએ, આપણે ટેક્સ ઉપરની જ વાત કરીએ કે અગર આપણે ઈસ્ટર્ન કન્ટ્રીઝના અંદર વયા જાય, પાકિસ્તાન કે આફ્રિકા કે ઇન્ડિયા, અને એ કન્ટ્રીના અંદર વયા જાય, ટેક્સ એવી રીતે જેટલી સખ્તીથી ટેક્સ લેવું જોઈએ નથી. તો શું થાય છે? બધા ટેક્સના અંદર કટોતી કરે છે. તો કન્ટ્રીની જે હાલત છે જે હોવી જોઈએ એ નથી. આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં અંદર રહીએ છીએ, કોઈ ચોઈસ જ નથી, પહેલે જ ટેક્સ કાપી નાખે છે, અને એટલી સખ્તી છે. એટલીસ્ટ યુએસએના અંદર IRA કોઈના પાછળ લાગી જાય તો પનાયા મોલા અમાન્યા મોલા. શું મકસદ છે? કે જબરદસ્તીથી એ લોકો પોતાનું ટેક્સ લે છે, અને અગર એ લોકોને ખબર પડી જાય કે કોઈએ ટેક્સ ચોરી કરેલો છે તો એવી સજા છે કે તમે બચી નથી શકતા, બધું ઘરમાંથી લઈને વયા જશે. કેમ કે તમે ટેક્સની ચોરી કરી, તમે જે ગવર્મેન્ટ જે કન્ટ્રીના અંદર રહેતા હતા એ ગવર્મેન્ટના તમે સાચા સિટીઝન નથી, તમે ચોરી કરેલી, લિટરલી તમે ચોરી કરેલી. આ ચીજ આપણે બધાએ સમજીએ છીએ. જે કન્ટ્રીના અંદર, સ્પેશિયલી આપણે વેસ્ટર્ન અહીંયા વધારે છીએ, આપણા પાસે કોઈ ચોઈસ જ નથી, આપણે ટેક્સ આપવાનું જ છે. ઘર છે તો ઘરનું ટેક્સ, હર ચીજના અંદર ટેક્સ છે. તો વગર ટેક્સે આપણે વેસ્ટર્ન કન્ટ્રીના અંદર આગળ આપણે જોઈએ છીએ, આપણા અંદર કેટલા સારા રોડ્સ છે ને કેટલી સારી સ્કૂલો છે ને કેટલી બધી ચીજો જે આપણે મળે છે. તમે પાકિસ્તાન વયા જાઓ, ઇન્ડિયા વયા જાઓ કે આફ્રિકા વયા જાઓ, આવી ચીજો નથી તમને મળશે. કેમ? કે જેટલું ટેક્સ ગવર્મેન્ટને મળવું જોઈએ, પછી ગવર્મેન્ટ બી કરપ્ટ હોય તો બે તરફ ચીટિંગની વાત છે. તો કરપ્શન તો આપણે એ ડિસ્કશન અંદર નથી જતા. મકસદ એ છે જે સમજવાનું, મને ઉમ્મીદ છે કે તમે મારી વાત સમજી રહ્યા છો, કે આપણે જ્યાં પણ હોય અને આપણે ટેક્સ નથી આપતા,
ઈસ્ટમાં હોય કે વેસ્ટમાં હોય તો આપણે સારા સિટીઝન નથી. અને ઇમામ સમજાવે છે આપણે કે તમે ટેક્સ ન આપો તો એ દુનિયાનું રાજ, એ કન્ટિન્યુ રાજ કેવી રીતે ચાલે, તો હક છે ને આપવાનું છે. એવી જ રીતે જે રૂહાનિયતનો રાજ છે, રૂહાનિયતના રાજ જે છે એના બાદશાહ, શહેનશાહ એ ઇમામ છે. અને ઇમામનું રાજ્ય ચલાવવા માટે આપણા પર દસોન લાગુ છે. અને ઇમામ ફરમાવે છે કે જે દસોન નથી આપતો એ સ્માઇલી નથી. તો જે લોકો પૈસાની દસોનમાં આંખ આડા કાન કરે છે, જે લોકોના દિલ પૈસાની મહબ્બતમાં ગૂંથાયેલા છે, એ લોકોના માટે બહુ મુશ્કેલ છે. અને જ્યારે હું કહું છું એ લોકો, તો આપણે બધાએ આપણે પોતાની નાળ તપાસવાની છે. હંમેશા આપણે બીજાની વાત નથી કરવાની, પોતાની કરવાની છે. કેમ કે બીજાને કર્યું તો શું સારી વાત નથી. પોતાના માટે આ ફરમાન જે છે આપણા બધાના પોતાના માટે છે. તો ઇમામ ફરમાવે છે કે ઇમામનો રાજ ન ચાલે. તો અગર આપણે રૂહાની તરક્કી ચાહીએ છીએ, ઇબાદતમાં આગળ વધવા ચાહીએ છીએ, તો એકચ્યુઅલી આ એથિક્સમાં આવી જાય છે કે આપણે ગવર્મેન્ટના ટેક્સના અંદર ચોરી કરીએ છીએ તો આપણે એથિકલ નથી. શું આપણે દસોનના અંદર ચોરી કરીએ છીએ? આપણે એથિકલ નથી. ચલો કોઈ કે હું દસોન બરાબર આપું છું, અહીંયા હું આંખ આડા કાન કરી નાખું છું, ગલત છે. જ્યારે કોઈ મોમિન છે એ બે જગ્યા પર પાકો અને સાચો રહે છે. કોઈ કે હું દસોન છે ને વધારે આપું છું, પણ અહીંયા ગવર્મેન્ટને કોણ આપે છે? અહીંયા આપણે કાપી લેવાનું, તો અહીંયા બી નુકસાન થઈ જશે. તો આ ચીજ જે છે મોમીને સમજવાની છે કે આપણી જે લાઈફ છે ને અહીંયા ફિઝિકલી, એ બહુ લિમિટેડ ટાઈમ માટે છે. અને અગર આપણે ફિઝિકલ લાઈફના અંદર ફિઝિકલ ગેઇનથી જ આપણે કનેક્ટેડ રહેશું, તો જે ગેઇન માટે આપણે આવ્યા છીએ, જે મકસદ છે આપણી જિંદગીનો, કે એને શનાખ્ત કરી લેવાનું, એને ગોતી લેવાનું, એમાં આપણે કામયાબ નહીં થશું. તો આપણા માટે જે આપણી દુનિયા છે ને એ ઇમ્તહાન છે ને, કે દુનિયા જે છે એ આખરેતની ખેતી છે, તો એ ઇમ્તહાન છે. તો આપણે ઇમ્તહાનના અંદર કામયાબ થવા માટે ઇમામની હિદાયત, ઇમામ ખોલીને આપણે સમજાવે છે. અને આપણા અંદર જે કમજોરીઓ છે એને જોઈને તપાસીને આપણને એ ફરમાન કરે છે. તો આ બેતુલ ખ્યાલના ફરમાનના અંદર આપણને ઇમામ હિદાયત આપે છે કે તમે દસો નથી આપતા તો ભૂલી જાઓ કે તમારી ઇબાદતમાં તમને કામયાબી થશે. હકીકતમાં એના આ છે બેતુલ ખ્યાલના અંદર. ઇસ્માઇલી તો છે જ નહીં, ઠીક છે ને? તો ઇસ્માઇલ માણસોને સમજ ક્યાં છે? દસો નથી આપતા પણ બરાબર ઇબાદત કરશે. કેમ? સુખની હકીકી કુંજી ઇબાદત છે. સિલેક્ટિવ અન્ડરસ્ટેન્ડિંગ, સિલેક્ટિવ કન્વિનિયન્સના સાથે ફરમાન બરદારી છે. તો પછી એમાં મુશ્કેલ થઈ જાય છે. તો આપણે સમજી રહ્યા છીએ કે અગર આપણે દસોનમાં કચાસમાં છીએ તો જે તરક્કી આપણે ચાહીએ છીએ એ આપણે મળશે નહીં. અને હું કુરાનની એક વર્સ કોશિશ કરી હતી. લેટ્સ સી કે તમે જોઈ શકો છો. હા, જોઈ શકો છો આ કુરાનની વર્સ? કોઈ મને કન્ફર્મ કરશે? દેખાય છે? ઓકે, વન્ડરફુલ, શુક્ર મોલા. તો આ જે ચેપ્ટર છે, ચેપ્ટર 9 વર્સ 103. અને આ રિસન્ટલી આપણે સન્ડેના ક્લાસના અંદર બરાબર ડિસ્કસ કરેલી. અને આ બહુ બ્યુટિફુલ વર્ડ્સ છે. આમાં આ વર્ડ જો તતહીરુહુમ વ તસ્કીહુમ, શું ટ્રાન્સલેશન છે? કે પૈગંબરને કહેવામાં આવે છે કે તમે છે ને માણસોની પૈસામાંથી તમે સદકો, અહીંયા સદકાના શબ્દ છે અને ઇંગ્લિશના અંદર એ લોકો કહેશે ચેરિટી. તો આ ગલત માયના છે. આ રિલિજિયસ ડ્યુઝ હોવા જોઈએ. આ એકચ્યુઅલી કન્વિનિયન્સના હિસાબે જે છે ટ્રાન્સલેશનમાં ફરક લેવામાં આવ્યું છે. પણ હકીકતના અંદર આ સદકો જે છે એ રિલિજિયસ ડ્યુઝ, જેવી રીતે આપણે ફરમાનના અંદર જોયું, ઇમામ ફરમાવે છે કે આ ટેક્સ છે. તો ખુદા પૈગંબરને હિદાયત આપે છે, મતલબ દસોન ઈ ટાઈમ ઉપર પણ લાગુ હતી. પૈગંબરને કહે છે ખુદા કે તમે માણસોના માલમાંથી તમે રિલિજિયસ ડ્યુઝ દસોન લઈ લ્યો. શું કામ? તો તમે એને પાક કરો, પ્યુરિફાય દેમ, અને તમે એને વધારો કરો. તો દસોન એવું નથી કે ઇમામ કોઈના માણસ કોઈ એમ હોય કે મોલા હું તો આટલી મુશ્કેલ છે મને, મારા પાસે પોતાની માલ ધંધામાં બિઝનેસમાં સારું નથી, ઇન્કમ મારી બહુ લિમિટેડ છે, તો હું ક્યાંથી દસોન આપું? અને કોઈ વેલિડ પણ હશે. પણ અગર આ રેશનલ, આ ઇલ્મનો નુકતો, આ કુરાનની વર્સ, આ બેતુલ ખ્યાલનું ફરમાન વાંચેલું હશે અને સમજેલું હશે તો સમજશે કે આ ઇમ્તિહાન છે. કેમ કે જે દસોંદ આપશે ને એ દસોંદ બની જશે રીઝન ઓફ ઇન્ક્રીઝ. કેમ કે દસોંદનું જે મકસદ છે, ઇમામને કોઈ આપણા પૈસાની જરૂરત નથી, ઘણો માલ છે એના પાસે.
એ રહેમાન અને રહીમ આપણાથી એટલે માંગે છે કે ખુદાનો હુકુમ છે. જેવી રીતે આ ટાઈમ ઉપર 1400 વર્ષ પહેલા પેગમ્બરને હુકમ આપવામાં આવ્યું હતું કે તમે લઈ લ્યો, કે તમે એ લોકોને પાક કરો અને પછી એ લોકોને વધારો આપો, અને પછી એ લોકોને સકીન, તસ્કીન, સકીના, સુકૂન, ઇત્મિનાન, ઠંડક જીવના અંદર. માણસો કેવી વ્યાધિના અંદર છે, હાય હોય હાય હોય. પણ એક મોમીન હશે, દસોંદ આપતું હશે, કે ગુરબતમાં રહેતો હશે, ખાલી હેન્ડ ટુ માઉથ હશે, પણ સુકૂનમાં હશે, હાય હોયમાં નહીં હશે. કેમ કે સુકૂન પછી એના તરફથી આવે છે, એના તરફથી રહેમત આવે છે. તો કેટલી આનંદની વાત છે. આનંદ આનંદ રીખી સરો. આપણા માટે તો આ આનંદ મોલાએ આપણને દઈ દીધો. કેવી રીતે? આપણે ફરમાન બરદારી કરેલી. તો આ ચેપ્ટર 9 વર્સ 103 આપણે ઘણી વખત સ્ટડી કરેલું છે, પણ આપણે સ્ટડી કરવાનું, રિપીટ કરવાનું, કે આપણા અંદર યાદી થઈ જાય. અને પછી જ્યારે આપણે કોઈ સ્પેશિયલી આપણા યંગસ્ટરને જ્યારે સમજાવતા હોય કે તો શું કામ દેવાની, કે જો બેટા કુરાનના અંદર છે કે વધારું કરશે, અને મને ખબર છે તારી કમાઈ નથી અને તારા ખર્ચા છે વધારે, પણ જો તું આ કરીશ ને તો તારું વધારું થશે. ઇમિડિયેટલી થઈ જશે નહીં બેટા. એવું થતું હોય તો દુનિયા અંદર આપણે 1 મહિનામાં કામ કરીએ આપણી પ્રમોશન થઈ જાય છે તરત? નહીં ને. આપણે હાર્ડવર્ક કરતું રહેવાનું પડે છે. પછી આપણું ઇવેલ્યુએશન થાય ને પછી આપણી પ્રમોશન થાય છે ને દુનિયાની મિસાલ. તો એ જોશે કે સાચા દિલથી દેવામાં આપે છે કે કાચા દિલથી, લાલચથી. શું આપણે એના આપણા પૈસાની એને જરૂરત છે? નહીં. એટલે આપવાનું છે કે મોલા તું મને વધારો કર, હું ગરીબ છું, હું ગરીબ છું. એમાં કઈ શર્મિંદગી કહેવાની કે મોલા મારા પાસે બહુ પૈસાની કટોતી છે, મુશ્કેલી છે, તું મને આપ મોલા. હું દસોંદ આપું છું, તારું હક છે એ આપીશ, તું મારા માલમાં વધારો કર, તારા ઉપર છે, તારી મરજી હોય, પણ મારો ઇમ્તહાન નહીં લેજે મોલા. આપણે કહી શકીએ છીએ. પછી રહેમાન છે, એની રહેમત પર આપણે ભરોસો કરવાનો. તો ઇમામ ફરમાવે છે કે જે દસોંદ નથી આપતો એ તો ઇસ્માઇલી જ નથી. અને ભૂલી જાઓ, કેટલી બી ઇબાદત કરો ને કેટલું બી ઇલ્મ હાસિલ કરો, કાંઈક વધારો થવાનું નથી. તો એ કોઈ માણસ એવા વિચાર કરે છે તો એ નાદાનીના વિચાર છે. અને દસોન રિમેમ્બર કે આપણે પૈસાની વધારે વાત કરેલી, પણ હવે આપણે આ પણ સમજીએ કે આપણી જિંદગી છે એ 3 મકામ ઉપર છે. આપણું બદન છે, જિસમ છે, આપણી રૂહ છે ને આપણી અક્કલ છે. દસોન 3 જગ્યા ઉપર લાગે છે. તો જી આપણે આજે જે મહેફિલમાં જમા થયા છીએ, આપણે ઇલ્મમાં ઇન્ટરેસ્ટ લઈએ છીએ અને આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ અને ઇલ્મને આગળ નથી વધારતા, જિકર ગિરિયાઝારીના અંદર આપણે જમાતના માટે દુઆ નથી કરતા, તો પછી એવું થઈ ગયું કે આપણે દસોન એમાં બી આપણે કટોતી કરીએ છીએ. તો રૂહની પણ દસોન છે, રૂહાનિયતની કમાઈની પણ દસોન છે, અને અક્કલની કમાઈના અંદર, ઇલ્મની કમાઈના અંદર પણ દસોન છે. તો 3 જગ્યા ઉપર દસોન બરાબર લાગુ છે. અને ઇમામનું શું ફરમાન છે? જે દસોન નથી આપતો એ ઇસ્માઇલી નથી. તો કોઈ એમનો વિચાર કરે કે અરે મારે ઇલ્મ લેતું જવાનું છે, પછી મને બસ મારા પાસે ઇલ્મ હોય. માફીના સાથે ઇમામનું ફરમાન વાંચો કે જે દસોન નથી આપતો એ ઇસ્માઇલી નથી. તો ઇલ્મ હાસિલ કરીએ છીએ અને ઇલ્મની જે ખિદમત જે છે અગર આપણે નથી કરતા, જે આપણા પર લાગુ લાગે છે, તો આપણે ગુનાહની કેટેગરીના અંદર આવી જઈએ છીએ. તો આ બહુ એવું વિચારવાની જરૂર છે એના અંદર, કે આપણે ધ્યાન લગાવીએ કે એનો મતલબ શું છે, આપણે ફરમાનબરદાર છીએ કે નહીં. કોઈ બદનજર કરવી નહીં, ઇન્સાન છે તેનાથી ભૂલ થઈ જાય છે. બોલા જાણે છે કે આપણે કચાસ છે આપણા અંદર, ભૂલ થઈ જાય છે. માટે ઉંમર લાયક છોકરા છોકરીને શાદી કરી લેવી એ આપણા મઝહબમાં છે. એવું નથી કે શાદી નહીં કરવી. હવે આ ફરમાન જે છે એ સુપરસીડ થઈ ગયું છે ફરમાન મૌલાના શાહ કરીમના ફરમાનથી. મૌલાના શાહ કરીમનું ફરમાન મને યાદ છે કે મૌલાએ ફરમાવેલું, અને કોઈને રેફરન્સ જોતો હોય તો આપણે ગોતી શકીએ. ઇમામના ફરમાનના અંદર છે કે તમે 30 વર્ષના થઈ જાઓ અને તમે તમારા પગ પર નથી ઉભેલા, શાદી કરવાની કાંઈ જરૂરત નથી. તમે 30 વર્ષના થઈ જાઓ અને પોતાના પગ ઉપર નથી ઉભેલા, શાદી કરવાની કાંઈ જરૂરત નથી. તો આ જે ઉંમરનો કે છોકરા છોકરી મોટા ઉંમર લાયક થાય, તો એ ઉંમર લાયકની જે વાત છે એ વાત ચેન્જ થઈ ગઈ છે. હવે અહીંયા બીજી વાત આવે છે. ઇમામ ફરમાવે છે કે કોઈ બદનજર કરવી નહીં. ભૂલ થાય છે પણ બદનજર કરવી નહીં. અને આપણે જેવા ટાઈમના અંદર રહી રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે આપણો ટાઈમ બહુ બદલાઈ ગયો છે. બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડની કહાનીઓ છે ને લિવિંગ ટુગેધરની કહાનીઓ છે. બચ્ચાઓએ જમાનાના મુતાબિક પોતાની લાઈફ જેવી રીતે જીવે છે એ જીવે છે. આપણે આ સમજ
ફરમાન બરદારી કે જેના સાથે પણ છીએ એથિકલી એના સાથે છીએ. તો આમાં વધારે આપણે નથી જતા, પણ મને યકીન છે આ એવો ટોપિક છે બધાએ સમજીએ છીએ આપણે. તો આમાં કોઈને ક્વેશ્ચન હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ છીએ, પણ મને નથી લાગતું કે કોઈ ક્વેશ્ચન હશે. આ જમાના અંદર આ ચીજની સમજ બધાના અંદર છે. પછી ઇમામ ફરમાવે છે કે જ્યારે રાત પૂરી થાય અને સૂરજ ઉગે તે પહેલા 1 કલાક ઇબાદત કરવી, તેમાં 5 મિનિટ ઓછી વધુ થાય તેમાં કાંઈ વાંધો નથી. તો આ ટાઈમ 1950ના અંદર ઇબાદત 1 કલાકની થઈ ગઈ હતી. રિમેમ્બર ઇમામ સુલતાન શાહ જ્યારે ગાદી ઉપર આવ્યા ત્યારે 12 વાગે જમાતખાનું ચાલુ થતું હતું અને સવારની દુઆના ટાઈમ સુધી આખો રાત જે આપણા એન્સેસ્ટર્સ હતા એ જમાતખાના અંદર બેઠેલા હતા. કેન યુ ઇમેજિન દેટ? આખી રાત જમાતખાના અંદર. તો આપણે તો 1 કલાક zikr કરીએ તો આપણે થોડો નવાઈ કરતા હોય કે અરે હું તો zikr કર્યું ને ગિરિયાઝારી કરીને આમ કર્યું. આપણે વિચારવાનું છે કે જેટલું આપણે કરીએ છીએ એનું કમ્પેરિઝન નથી જેટલું આપણે કરવાનું છે. તો આ ટાઈમ સુધી 1950ના ટાઈમ સુધી 1 કલાક આપણે જે છે ઇબાદત હતી. તો ઇમામ એ જ ફરમાવે છે કે તમે જે છે એ સૂરજ ઉગવાના પહેલા, સવાર થવાના પહેલા એ ઇબાદત કરી લેવાની. અને એ ટાઈમ પર ઘડિયાળ કે ફોન ને જેટલી ફેસિલિટીઝ અલાર્મ આપણા પાસે આજે છે એ ટાઈમ પર નહોતા, રાઈટ? તો ઇમામ ફરમાવે છે કે ઘડિયાળથી નુકસાન થાય છે. તમે ઘડિયાળ ઘડી ઘડી ટાઈમ જોઈ છે, ટાઈમ જોઈ છે, એમાં ધ્યાન ભટકાય ને. તો એમાં હવે તો આપણે ખબર છે બધા અલાર્મ સેટ કરી નાખીએ છીએ. જમાત અંદર પર અલાર્મ ટિંગ ટિંગ થાય તો લાઇટ ખોલવાનો ટાઈમ થઈ જાય. તો અસલ જે ચીજ છે કે પોતાનું ધ્યાન ન ભટકાય, પોતાનું ધ્યાન ન ભટકાય એવી રીતે સુકૂનથી ઇબાદત કરવાની. થોડોક ટાઈમ ઉપર વહી ગયું કે થોડોક ટાઈમ નીચે રહી ગયું કાંઈ વાંધો નહીં. અગર એવી સિચ્યુએશનમાં આપણે બેઠેલા છીએ કે આપણે નથી જમાતખાના અંદર અને તમે થોડો વધારે થઈ ગઈ તો ઘડિયાળ જોઈને ઇબાદત નથી કરવાની કે 5 વાગ્યા આવે, નહીં. ઘરના અંદર અગર તમે ઇબાદત કરો છો ફોર સમ રીઝન 5 વાગ્યાનો અલાર્મ નહીં રાખવાનું, બેસવાનું બરાબર જ્યાં સુધી તમે થાકતા નથી, બરાબર બેઠું. સૂરજની રોશની આવી, અરે હવે તો ચલો રોશની થઈ ગઈ છે, કે એવી રીતે કરી શકીએ છીએ આપણે. એટલી ઇબાદત છે તાકાત આપણા અંદર કે નહીં? ઘડિયાળ આપણે કહે એટલી જ આપણે ઇબાદત કરવાની. તો ઇમામ અહીંયા આપણને ભલામણ કરે છે કે પોતાના ધ્યાન સ્થિર રાખવાનું છે. ઘડિયાળના અંદર કે ટાઈમના અંદર પોતાનું ધ્યાન તમને ભટકાવવાનું નથી. પછી મોલા ફરમાવે છે ઇમામના જાહેર નૂરને જોવાની ઈચ્છા રાખતા હો તો તે ઇબાદતમાં જોઈ શકાય છે. કેટલા આજકાલના જમાના અંદર હાજર ઇમામની વિઝિટ આપણે જોઈ આફ્રિકામાં થઈને, કેન્યામાં, યુગાન્ડામાં, પેરિસ ફ્રાન્સના અંદર કેટલા આપણા પાસે વિડીયો આવી ગયા. અને અરે હાજર ઇમામ અમારા પાસેથી કે આ ગાડી આમ ગઈ, કેટલી ચીજો. અને આપણે અફવા બી સાંભળી કે કોઈ બચ્ચાના વ્હીલચેર પર ને કહાની પછી મા બાપ એને કરે છે. મારા મોલા શું છે આ બધું? આપણે ભૂલી ગયા છીએ. હા, ઝાહિરની અંદર નૂર છે જે આપણે ઇમામે આપણે દૂરથી આપણે ઇમામની ઇજ્જત માન પાન કરવાનું છે એકદમ આજીજીના સાથે. એ આપણા પાસે આવે છે તો એની રહેમત છે, એની મરજી છે. આપણે એકદમ ફિઝિકલી એને પકડવાનું કે બચ્ચાઓને પણ આપણે આ તાલીમ દેવાની છે. ઇમામ આવીને હાથ મલાવે છે, જી ખુદાવે, પછી આપણે પોતાનું અદબ મેન્ટેન કરવાનું છે. એ ઇમામ છે પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું. પણ જેવી રીતે ના સમજી છે કે તરત હાજર જોયા ફોન હોય, પોતાની આંખોથી ઇમામને જેવી ઘણું નથી, મને આને બતાડવું છે, એને શેર કરવાનું છે. આ બધું ના સમજી છે, આ બધી ના સમજી છે, બહુ મોટી નાદાની છે. જો ફરમાન માનવાના છે. શું ફરમાવે છે? ઇમામના જાહેર નૂરને જોવાની ઈચ્છા રાખતા હો તો ઇબાદતમાં જોઈ શકાય છે. કેટલા માણસો ટાઈમ આપશે વિડીયો જોવામાં કે અરે તારા પાસેથી મોલા પપ્પા ગુજરી ગયા, ગાડી મોલા પપ્પા રોકીને અમે ઊભા હતા, ઇમામ આવ્યા. અને બધા ફોરવર્ડ, બધા એવી ભરમાર થઈ રહી છે કે ખુદાયા બધા ફોનના અંદર ચીપકેલા બેઠેલા છે કે આ બધી નાદાની છે, બહુ મોટી નાદાનીઓ છે. આનાથી નુકસાન થશે આપણા zikરનું, આપણા ધ્યાનનું, આપણા ટાઈમનું. ફરમાન બરદાર જે મોમિન છે આવા કામ નથી કરતા. પોતાની આંખોથી ઇમામ એવી સિચ્યુએશનમાં તમે વોલેન્ટિયર છો, ઊભા રહ્યો અને ઇમામના દીદાર કરી લ્યો. જે ઇમામ જેવી સિચ્યુએશન છે કરી લો. ફોન કાઢીને તમે ઇમામના નૂરને શું કેપ્ચર કરવા ચાહો છો ફોનના અંદર? નહીં કરી શકશો.
અને દુનિયાના સેલિબ્રિટીઝ હોય ને એ લોકોએ આ ચીજ શરૂ કરેલી છે કે એમને લાઇક્સ મળીને અમારું નામ થાય. એ લોકો દુનિયાની શોહરત ચાહતા હોય છે. ઇમામને આ ચીજ નથી જોતી. અને અગર આપણે ઇમામને એઝ અ સેલિબ્રિટી ટ્રીટ કરશું તો આપણે તો ઇમામના દરજાની નીચે પાડીએ છીએ અને આપણે સ્માઇલી પોતાની કહીએ છીએ. શું ચીજ છે આ નાદાની નથી તો શું છે? તો ઇમામને અગર આપણે જોઈએ છીએ તો આપણા દિલના અંદર આપણે ગિરિયા હઝારીના સાથે અદબના સાથે ઇમામને દીદાર કરવાના અને સવારના અંદર ઇબાદતના અંદર નિંદરની કુરબાની કરીને ઇબાદતમાં બેસવાનું તો એનું નૂરનો દીદાર થશે. આ ટિકટોક ને આ બધી ચીજો જે થઈ રહી છે એ બહુ ગલત થઈ રહી છે. એટલે ઇમામે કેટલું ફરમાવ્યું કે આપણે સ્ક્રીન ટાઈમ ઓછું કરવાનું છે. પણ અગર ઇમામના પધરામણી થાય છે તો સ્ક્રીન ટાઈમ આપણું કેટલું વધી ગયું. કેમ કે અરે ઇમામના વિડીયો જોવાય છે ને, શું મકસદ થિંકિંગ શું છે? સારું કામ કરી રહ્યા છે ને? નહીં, મારું ધ્યાન અહીંયા ફરમાનમાં છે. કેટલી આપણે zikr કરેલું, કેટલું ઇબાદ કરેલું કે સ્ક્રોલ કર્યા કે ફલાણી વિડીયો ને તણાની વિડીયોને આપણે જોઈ રહ્યા છીએ અને પછી ફોરવર્ડ બી કરવાનું છે. કેમ કે આપણે જોઈએ તો કાફી થોડી છે, બીજાને બતાવવાનું છે. તો ગલત ન્યૂઝ એ વ્હીલચેરના બચ્ચાની કેટલી ફેલાઈ ગઈ, મને બી બધાએ ફોરવર્ડ કર્યું, રાઈટ? તો આ બધી ચીજોની જ્યારે આપણે જોઈએ છીએ ડિસ્કશન ગ્રુપના અંદર થાય છે તો ખબર પડે છે કે અરે અચ્છા આમ થયું હતું, આમ થયું હતું. તો કહેવાનો મકસદ છે કે આ ચીજથી આપણને દૂર રહેવાની જરૂરત છે અને આપણે રોલ મોડેલ બનીએ આપણા બચ્ચાઓના માટે. ઇમામને સેલિબ્રિટીના જેમ ટ્રીટ નહીં કરો. આ ઇમામ છે. આ નાદાનીની વાતો છે. તમે શું કેપ્ચર કરવા ચાહો છો ઇમામની વિડીયો બનાવીને? અને હું એ બીજી જગ્યા અમુક ક્લાસીસ પહેલે હું કીધું કે કેટલી વખત તમને જે ઓફિશિયલી ઇન્સ્ટિટ્યુશનથી જે સ્માઇલી યુટ્યુબના અંદર આપણને આવે છે હર ચીજની તરત જ આપણે રિપોર્ટ મળી જાય છે ઓફિશિયલી. કેમ આપણે એમાં નથી જોતા? ફોટો બી આવે છે ને બધી ન્યૂઝ બી આવે છે, પણ આપણે તો નહીં, અનઓફિશિયલ ચીજો જોઈએ છીએ. તો આપણે શું પ્રોમોટ કરીએ છીએ આ બિહેવિયરને કે બધા ઇમામના સામે બેઅદબ થાય. અગર આપણે ફરમાનને સમજીએ છીએ, અદબને સમજીએ છીએ અને રિયલી ઇલ્મને જાણીએ છીએ તો આપણે બેઅદબી નહીં કરશું. અને કોઈ આપણે મોકલાવે છે આપણે ફોરવર્ડ નહીં કરવાનું. કેમ કે નહીં, આ ગલત છે. કેમ કે આપણે ઇમામનો જે દરજ્જો છે ને આપણે એને એવી રીતે વર્તતા નથી. આપણે ઇમામથી બહુ મોહબ્બત છે અને મને સમજ છે કે આપણે ઇમામને પોતાની આંખોમાં બસાવી લેવા જઈએ છીએ. પણ ઇમામે આપણા માટે આ સહુલત કરેલી કે ઈચ ટાઈમ ઉપર, ઈચ ડે ઉપર આપણે ન્યૂઝ મળી જાય છે. ઇમામની શું એક્ટિવિટી છે, ઇમામ ક્યાં ગયા હતા, કેનાથી મળ્યા હતા, શું કોન્ટ્રાક્ટ સાઇન કરેલા, હર ચીજ. પછી આ ચીજો શું કામ થઈ રહી છે? આપણે પોતે જ સ્માઇલી થઈને આપણે ઇન્સ્ટિટ્યુશનને જેવી રીતે વર્તવું જોઈએ નથી વર્તતા. તો અહીંયા પાછું આપણે આવી જાય ઇમામનું ફરમાન શું છે? ઇમામના જાહિર નૂરને જોવાની ઈચ્છા રાખતા હો તો ઇબાદતમાં જોઈ શકો છો. કેટલા આપણે ઈચ્છા કરેલી કે આપણે ઇબાદતમાં વધારે ધ્યાન કરશું કેમ કે ઇમામના નૂરને જોવાનું છે. શું આપણે ફરમાન બરદાર છીએ? પોતે પોતાની નાળ તપાસી. પછી ઇમામ ફરમાવે છે કે ઇબાદતમાં દરરોજ 1 કલાક બેસવું અને તેની બધી સમજ તમને મિશનરીઓ આપશે ખાનવદા. તો આ છે ખુલાસો કે અગર કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો આપણા પાસે છે એવા મિશનરી જે છે એ મિશન ચલાવવાવાળા. આજકાલ આપણે અલવાસ કહીએ છીએ કે જે લોકો સમજાવવાળા, વાઝના માયના છે નસીહત કરવાવાળા, ઇલ્મ દેવાવાળા. આપણે સવાલ પૂછી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે જેને કોઈ પણ અડચણ હોય. તો અહીંયા આપણે રોકીએ. મને ઉમ્મીદ છે કે બધાને આપણે ઇનફ ડિસ્કશન થયું આપણું અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો. નવીન સાહેબ આજે નથી? ચલો, કોઈ ભાઈ પાસે કોઈ ક્વેશ્ચન છે તો તમે આવી શકો, મને કરી શકો. Yeah, Niyama Sahaba, this is Dilawar. જી ડોક્ટર સાહેબ. Yeah, I mean, you explained it very nicely, very nicely. Unfortunately, not even the kids, but we, the adult, have been doing the same thing.
And it's about time that we need to change. And I'm talking about myself. So it really opens my eyes. And instead of receiving and forwarding all those messages, I think I probably need to spend that time more on the zikr than looking at all those things. I think you opened my eyes. Thank you very much. Thank you for your humility and sharing it. Yes, we all need to pay attention to these things. I absolutely agree with you. Especially we, the seeker of ilm. And like you said, ilm and amal. If I don't do amal, then ilm is of no use. So I'm trying to do more amal as much as I can do. Subhanallah, Mubarakbad, because I need to do is exactly what you are telling. So, Alhamdulillah. So, I see a question from Rosina Ben. Yali Madad, first Famar of Imam Sultan Ahmad Shah on 1st September 1885 in Mumbai, in which Imam talked about three terms, Ushra, Khums, and Zakat. What are these terms? Are all these Ushur, Khums, and Zakat part of the Sund, or are these separate from the Sund? How can we understand and apply in our paying of the Sund to Imam's Huzur? Beautiful question, Rosina. I have covered this first Farman in detail and with the definition of this with Quranic verses. And I would request Mumtaz Saiba, Naveen Saiba, Kareem Saib, our admins, to share those lectures because this question is broad and I will not do justice, if I were to say it right now, because each word has a history and meaning to it. So it is being covered. So thank you for asking. You do need to take this lecture on the Sont and listen to that, and I hope it will help you. તમે રિફ્લેક્શન્સ પણ શેર કરી શકો ક્વેશ્ચન નથી તો રિફ્લેક્શન્સ બી શેર કરો તો આપણે ખબર પડે ડિસ્કશન થાય જી Niamat Saiba. જી બે આવાજ આવી જી It's okay, I'll let that person go ahead, please. It's okay. Okay, Niamat Saiba. Beautiful session, Niamat Saiba. You beautifully explained about the sound and like Imam has said that it's giving, it's like a institution and we are paying for the institution. If you are in a college, university, and if you want to gain knowledge, we pay to be in that institution. How can, in today's time, how do we explain it to the children, the youths and the youngsters, in their practical life, this thing, that they can relate to, the importance of the sound? ઓકે તો ઇમામતની ઇન્સ્ટિટ્યુશન જે છે સો આજના જમાના અંદર જે દસોન છે ને ક્યાં જાય છે દસોનના પૈસા તો લેવલ્સ છે આઈ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન એકચ્યુઅલી બચ્ચાઓને બેકગ્રાઉન્ડ દેવા માટે જે છે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ દઈ શકીએ છીએ પણ થોડું આ સેશનનો ફાયદો ઉપાડીને આપણે વાત કરીએ કે એક ટાઈમ હતો ઇમામ સુલતાન બાદશાહના ફરમાનમાં આપણે એમ પણ વાંચીએ છીએ કે દસોનથી અમારા રસોડાનું કામ ચાલે છે કિચનનું કામ ચાલે છે અને મોમિનીનજી દસોંદ આપતા હતા તો ઇમામ કહેતા કે મારા કિચનનું કામ તો આપણે ખુશીથી ઇમામને દસોંદ આપતા કે ભાઈ આપણા ઘરનું જે આપણી ઇન્કમ છે ઇમામને જાય ઇમામ ખાવાનું ખાય તો આપણા માટે તો કેટલી ખુશનસીબીની વાત છે સિમ્બોલિકલી આજ જે આપણે જમાતખાના અંદર અગર દૂધ અને ફ્રૂટ જે પાઠ ઉપર રાખીએ છીએ કે નાંદી લઈ જાય છે એ જ માના છે એકચ્યુઅલી પણ એ બીજી જાતની ઓફરિંગ છે આ બધી ઓફરિંગ છે ઠીક છે ને એ દસોન જે છે એ મસ્ત છે કેમ કે વગર દસોંદે આપણે ઇમામની સાથે જે આપણા બોન્ડ છે એ આપણો નથી રહેતો એ ટેક્સ છે રિલિજિયસ ડ્યુઝ છે તો બચ્ચાઓના માટે આ જમાના અંદર એકચ્યુઅલી બહુ આસાન છે તમને દુનિયાની જ મિસાલ બચ્ચાઓના માટે તો હિસ્ટ્રીના અંદર આપણે જેવી રીતે આપણા મોટી ઉંમરના માણસોને સમજાવતા હતા એમાં જવાની જરૂરત જ નથી
જેવી રીતે જે દુનિયાનો રાજ ચાલવા માટે ટેક્સ જોઈએ છે એવી રીતે ઇમામતની ઇન્સ્ટિટ્યુશને ચલાવવા માટે પણ એ રાજને ચલાવવા માટે પણ ટેક્સ જોઈએ છે. તો આપણા બચ્ચા તરત કહેશે, અરે તમે શું AKFની વાત કરો છો? તો AKFને તો કેટલા બધા ડોનેશન આવે છે, સ્માઇલી નોન સ્માઇલી બધા આપે છે. તો AKF જે છે ને એ ઇમામત ઇન્સ્ટિટ્યુશનનો એક ભાગ છે, પણ એ મેઇન ભાગ નથી. જો ઇમામતની જે ઇન્સ્ટિટ્યુશન છે ને અને ઇમામના જે આપણે કહીએ કે એક્ટિવિટીઝ છે જે ઇમામને આપણા સાથે કનેક્ટેડ રાખે છે દુનિયા બાને, એ બધી એક્ટિવિટીના માટે આપણે દસોંદ આપીએ છીએ. બટ અગેન એના પાછળ હજી રિયાલિટી છે. રિયાલિટી ઇન કરંટ ટાઈમ જે છે, જે દસોંદના પૈસા જે કારસાજીના લોક હશે એ લોકોને ખબર છે, જે દસોંદના પૈસા આવે છે ને ઇટ ઇઝ એકચ્યુઅલી રિટર્ન ટુ જમાતખાના ઇટસેલ્ફ. કે જમાતખાનાનો ખર્ચો આજના જમાના અંદર જમાતખાનાને મેન્ટેન કરવા માટે કેટલો બધો પૈસો જોઈએ છે. ઇલેક્ટ્રિકનો બિલ ને બધી જે બિલ્સ છે કેટલા બધા જમાતખાનાના મેન્ટેનન્સ માટે અને પછી જમાતખાનાની એક્ટિવિટીઝના માટે બધી ચીજોના માટે એ જ પૈસો જે છે એ વાપરવામાં આવે છે. તો ઇમામની મરજી છે કે એ પૈસાને એ કેવી રીતે વાપરે. જ્યારે ઇમામ સુલતાન મમાશીનો ટાઈમ હતો, ઇમામ કહેતા કે હું એ પૈસાને મારા કિચન માટે, મારા કપડાં માટે વાપરું છું. તો આપણે બહુ ખુશીથી આપતા હતા. આજના ટાઈમ ઉપર એ પૈસા ઇમામ જ્યારે કહે છે કે ઇન્સ્ટિટ્યુશનના માટે છે, તો એ ક્યાં વાપરે છે ઇમામ, એ ઇમામની મરજી છે. આપણા કરંટ ટાઈમના અંદર જે આપણા જમાતી ફ્રેન્ડ્સ છે, જે લોકો એવા દરજા ઉપર બેઠેલા છે, એ લોકો બતાવતા હોય છે કે જમાતખાનાનો વપરાશ, જમાતખાનાના અંદર જેટલી આપણા જમાત જે આવે છે બહારથી એ લોકોને સેટલ કરવા માટે કેટલી જગ્યા ઉપર જ્યાં પૈસાની ઇમામની હિદાયત આવે છે એ પૈસો ઇસ્તેમાલ થાય છે. તો રિમેમ્બર આ જમાના અંદર આપણી જમાત કેટલી બધી ફેલાયેલી છે અને બધી જમાતની જે નીડ્સ છે એ ડિફરન્ટ છે. આપણે વેસ્ટર્ન કન્ટ્રીના અંદર જ્યારે રહીએ છીએ તો આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને આવી છે. પણ અગર કોઈ જાય છે, ટ્રાવેલ કરે છે, લેટ્સ સે નોર્ધન એરિયાઝ ઓફ પાકિસ્તાન, હમણાં કેટલું મોટું સૈલાબ આવ્યું, રાઈટ, અને કેટલા જમાતનું નુકસાન થયું, ઇમામે તરત ડોનેશન આપ્યું, રાઈટ. તો એ બધું પૈસો જે છે એ AKFથી જાય છે. પણ એના બાદ બી AKFના ઇલાવા, કેમ કે AKF ઇઝ અ ટ્રાન્સપેરન્ટ ઓર્ગેનાઇઝેશન, ઠીક છે ને, અને બધા ઇસ્માઇલી નોન ઇસ્માઇલી ઇમામ જે છે બધા એના માટે આપે છે. પણ એના બાદ બી જે ખર્ચો છે, ઘણા બધા ખર્ચા છે અને તમે ક્રિટિકલી અગર જોશો તો તમને ખબર પડશે. તો એ દસોનો જે પૈસો છે ઇમામ ડાયરેક્ટ કરે છે જ્યાં ઇમામની મરજી હોય છે. તો બચ્ચાઓના માટે મારા પાસે મિસાલો છે, પણ એવી મિસાલો હું ઓપનલી નથી આપવા માંગતી, પણ હું એટલું જ કહીશ કે અન્ડરસ્ટેન્ડ ઇટ લાઈક અ રિલિજિયસ ડ્યુઝ. જેવી રીતે કન્ટ્રીના અંદર અગર હું પોતાની જ વાત કરું કે યુએસએના અંદર આપણા પાસે પ્રોપર્ટી છે તો પ્રોપર્ટીનું ટેક્સ હોય, ઠીક છે ને. પછી પ્રોપર્ટી ટેક્સના અંદર આપણા એરિયા અંદર સ્કૂલ છે, બચ્ચા છે કે નહીં, તમે સ્કૂલ છે, સ્કૂલનું ટેક્સ આપવું પડશે. પછી તમને રોડનું બધું જે છે એ ટેક્સ આપવું પડશે. પછી તમે તમારી ઇન્કમનું ટેક્સ આપવું પડશે. જેટલી સહુલત આપણે મળે છે એ બધાના ટેક્સીસ છે, ઠીક છે ને. તમે કોઈ ચીજ બાય કરો છો એના ઉપર બી તમે સેલ્સ ટેક્સ છે. હર ચીજના અંદર ટેક્સ છે. વગર ટેક્સ છે કોઈ એક્ટિવિટી નથી દુનિયાના અંદર, કોઈ એક્ટિવિટી નથી. કેમ કે આટલો પૈસો જોઈએ છે દુનિયાનો રાજ ચલાવવા માટે. તો દિનના અંદર અગર આપણું રાજ ચાલે છે, આ ફંક્શન્સ થાય છે ને જમાતખાના અંદર આપણે કાર્પેટ પર બેસીએ છીએ, કેમ કે એક ટાઈમ તો ચટાઈ પર બેસતા હતા, એક મિસાલ છે. અને જમાતખાના આટલા હાઈ પ્રોફાઇલના જમાતખાના બને છે અને ઓફકોર્સ ડોનેશન પણ આવે છે. તમને ખબર છે ને જમાતખાનાના પૈસા ઇમામ 51% ઇમામ આપે છે, 49% જમાત આપે છે. તો આ બધા જે એક્સપેન્સીસ છે એ બધી ચીજોના અંદર ઇમામની મરજી છે કે ક્યાં કેવી રીતે એ પૈસા વાપરે છે. આ ઇમામનો હક છે. જ્યારે આપણે ક્વેશ્ચન પણ કરીએ છીએ ને તો એ બહુ મુશ્કેલ થઈ જાય છે, પણ ઇમામનો હક છે. જેવી રીતે દુનિયાના ડ્યુઝ ચાલે છે એવી રીતે દસોનો જે ડ્યુઝ છે એ આપણા ઇમામને આપે છે. અને ઇમામ શું કામ લે છે? શું ઇમામને ફિઝિકલી પોતાના કપડાં માટે આજના ટાઈમ અગર આપણે એવી રીતે બચ્ચાને કહીએ કે કપડાં માટે કે ખાવાના માટે, તો બચ્ચાઓને કહેશે આપણને કે ઇમામને શું આપણા પૈસાની જરૂર છે? નહીં. ઇમામના બિઝનેસીસ છે, પોતાના પર્સનલ બિઝનેસીસ છે. ઇમામને કોઈ પૈસાની જરૂરત નથી. પણ કેમ કે આ એક ટેસ્ટ
ખુદા તાલાએ પેગમ્બરને ફરમાવેલું કે તમે આ તમારા મોમિનીનથી લ્યો, આ હુકુમ છે ખુદાનો. તો એ હુકુમના પ્રમાણે મૌલાના હાજી ઇમામ આજે પણ આપણાથી દસોન એક્સપેક્ટ કરે છે કે આપણને બેનિફિટ મળે. પછી જે પૈસો ભેગો થાય છે, ઇમામ એને ડિફરન્ટ જગ્યા ઉપર, અને આપણે જોઈએ છીએ ઇમામના કામ એ વાપરે છે, તો ઇમામની મરજી છે. જેવી રીતે દુનિયાબાને આપણે આ બધા ટેક્સની મિસાલો આપી, એવી રીતે ઇમામની જે ઇન્સ્ટિટ્યુશન છે, ઇમામતની ઇન્સ્ટિટ્યુશન છે, જેની બધી એક્ટિવિટીઝ થઈ રહી છે, તો એ બધી એક્ટિવિટીઝ કેવી રીતે થઈ રહી છે? જમાતનો ડોનેશન, જમાતનો સપોર્ટ છે, એમાં કોઈ શક નથી, બટ 100% જમાત નથી કરી શકતી. આજ બી સ્માઇલી જમાત અંડર પાવર્ટી રહી રહ્યા છે, અને ઇમામના કેટલા પ્રોગ્રામ્સ છે જે જમાતો જે એવી જગ્યા ઉપર રહે છે, એ લોકોના માટે પ્રોગ્રામ કે એ લોકો પોતે એ લોકો ડેવલપ કરે એન્ટરપ્રેન્યોરશિપ પોતે પોતાના તરીકાથી, અને શીખે ને પોતે આગળ આવે. જો પૈસા અગર આપણે આપી દે તો આપણે મોહતાજી શીખાવીએ છીએ. તો ઇમામના ઇન્સ્ટિટ્યુશનના કોઈ કામ એવા નથી કે જ્યાં ગરીબ જમા છે ને પૈસા આપી દો. નહીં, તમે સ્કિલ્સ લર્ન કરો તો તમે પછી પોતે અર્ન કરો. તો સ્કિલ્સ લર્ન કરાવવા માટે પણ બી ઇન્વેસ્ટમેન્ટ થાય છે, પ્રોગ્રામ્સ ડેવલપ થાય છે, અને એનો ફાયદો બધા ઉપાડશે, સ્માઇલી કે નોન સ્માઇલી. હમણાં રિસન્ટલી જમાત ખાન અંદર આફ્રિકાનું અનાઉન્સમેન્ટ થયું કે કેવી રીતે ઇમામે જે પ્રોગ્રામ ખોલેલું, અને કેવી રીતે બધા જે ઈમેલ્સ આવે છે, આપણે અગર તમે સબસ્ક્રાઇબ કરો તો તમે ઈમેલ્સ આવશે, તો તમને ખબર પડશે કે સ્માઇલીઝ નોન સ્માઇલી બધાય જે છે એ ફાયદો ઉપાડી રહ્યા છે ઇમામના પ્રોગ્રામ્સથી, કે ઇન્ડિપેન્ડન્ટલી પોતાની અર્નિંગ કરે. તો એ બધા પૈસા જમાતનો સપોર્ટ છે, પણ 100% જમાત નથી કવર કરી શકતી જેટલી જરૂરત છે. તો મને ઉમ્મીદ છે કે આ હેલ્પ કરશે મુમતાઝબેન સમજાવવા માટે. અને એના માટે જરૂર છે કે આપણા પાસે સબસ્ક્રિપ્શન હોવો જોઈએ, એકેડીનું ઈમેલનું, ઇસ્માઇલજી આપણું એપ છે એના અંદર ઈમેલ છે, અને 2 કે 3 જગ્યાથી ઈમેલ આવે છે, તો આપણી પાસે હોવા જોઈએ ઈમેલ્સ. અને આવતા, અને આપણે એકચ્યુઅલી બધાને ફોરવર્ડ કરવાનું, તમે ફોરવર્ડ કરવું જોઈએ. તો આપણે જમાતને સમજ પડી કે ઇન્સ્ટિટ્યુશનમાં કેટલા કામ થઈ રહ્યા છે. તમને ખબર છે ને, જ્યારે મૌલાના શાહ કરીમ દુનિયાથી વયા ગયા, અને પછી બધી દુનિયાઓએ બધાએ લખવા માંડ્યા આર્ટિકલ્સ ને આ ને તેમ, અને કેટલા બધાએ આપણા ફ્રેન્ડ્સે કીધું કે અમને તો ખબર બી નહોતી કે મૌલાના શાહ કરીમ આટલા બધા કામ કરી રહ્યા હતા, આજે અમને ખબર પડી. તો કેમ આપણે ખબર નહોતી? કેમ કે આપણે ક્યારે ઇન્ટરેસ્ટ ન લીધો. આપણે બીજી ચીજોની અંદર, સોશિયલ મીડિયાના અંદર ઇન્ટરેસ્ટ લેતા હતા, પણ ઇમામની એક્ટિવિટીઝમાં ક્યારે ઇન્ટરેસ્ટ ન લીધો, તો આપણે ખબર પણ નહોતી. આજના ટાઈમ ઉપર જેવી રીતે હાજરી ઇમામ ગાદી પર બેઠા છે, ઈમેલ્સ બહુ રેગ્યુલર થઈ ગયા છે. જ્યાં પણ બી એક્ટિવિટી થાય છે તરત ઈમેલ આવે છે. એવરી વીક આપણે અપડેટ આવે છે, જમાતના અંદર અનાઉન્સમેન્ટ, હર ચીજની ઈમેલ આવે છે. કેમ ઈમેલ ફોરવર્ડ નથી થતા? તો આગળ આપણને જમાતને એજ્યુકેટ કરવું છે આપણા ઇન્સ્ટિટ્યુશન માટે, આપણા બચ્ચાઓને. તો જે ચાંદરાતનો આર્ટિકલ, જે ચાંદરાત આવે છે એનું પણ એ મહિનાના બારામાં બધી ચીજોના ઈમેલ આવે છે. શું આપણે એ ફોરવર્ડ કરીએ છીએ, બચ્ચાઓ સાથે શેર કરીએ છીએ? બચ્ચાઓ લોકો ઈમેલ તો તરત લેશે, તો એ સબસ્ક્રિપ્શન આપણા બચ્ચાઓ પાસે હોવું જોઈએ, તો એ લોકોની આંખો ખુલે, કેટલી એક્ટિવિટીઝ થઈ રહી છે. તમારી દસણ એટલી છે કે તમે આ બધું પૂરી કરી લો, દુનિયામાં જેટલું કામ થઈ રહ્યું છે. સમજદાર બચ્ચા હશે પછી ક્વેશ્ચન નહીં કરશે, કેમ કે તમે આજકાલના બચ્ચા સમજદાર છે. કાઉન્ટિંગ કરો કે આટલી એક્ટિવિટી છે, કેટલા પૈસા થતા હશે, શું થતું હશે. આપણે નથી ભૂગી શકતા જેટલા એક્સપેન્સીસ છે. અગર તમે હમણાં જો હ્યુસ્ટનના અંદર જે આપણું સેન્ટર બનેલું છે, હમણાં અહીંયા જમાતખાનું ખુલેલું છે, આ તો આપણે એક જગ્યાની, હું ટેક્સાસની વાત કરી રહી છું. શું ટેક્સાસ આખી દુનિયાના અંદર છે? આખી દુનિયાના અંદર સ્માઇલીઝ છે. તો એ બધી એક્ટિવિટીની રિપોર્ટ્સ ઇમામ પાસે જાય છે, ને જ્યાં નીડ્સ હોય છે ઇમામ પોતાનું મદદ જે છે એ લોકોને આપે છે. सर एक सवाल। जी आपने बताया कि तीनों लेवल पे दसम है, यानी कि जिस्मानी, रूहानी और अक्लानी। तो जिस्मानी लेवल की दसों तो हम कैलकुलेट करके दे देते हैं, तो रूहानी और अक्लानी लेवल की दसों क्या होगी और हम कितना दें, किस तरह दें? तो पहला तो सवाल मेरा ये है कि सच है कि क्या हम जिस्मानी दसों दे रहे हैं? मेरा नहीं ख्याल है। क्यों ऐसा? कि हम ऐसा सोचते हैं कि जिस्मानी दसों यानी कि हमने जिस्म से जो कमाया उसकी दसों, तो हम पैसों की दसों की बात कर रहे हैं। लेकिन हमारी जो जिंदगी है 50 साल, 60 साल, 80 साल,
हमारी जो सांसें हैं उसकी दस्तून दी क्या हमने, माना क्या हमने अपना वक्त दिया इमाम को। अब वक्त के अंदर जो है हमारा जिक्र भी आ जाता है, यानी कि हमने कितना वक्त इमाम को याद रखा। तो अगर आप दस्तून की बात करते हैं तो अगर हम कहें कि जनरल जमात के हिसाब से अगर आप 8वां हिस्सा लेते हैं तो इसकी कैलकुलेशन करें कितने घंटे हम अब दसों देते हैं। 4-5 घंटे जो है वो जनरल जमात के ऊपर लागू है, ठीक है ना, 4 घंटे तो है ही है। तो कोई कहेगा चलो 2-3 घंटे तो जमात खाने की इबादत के दुआ के गिन लो, ठीक है चले। फिर आप कहते हैं आप लाइफ डेडिकेशन के मेंबर हैं, आप कहते हैं कि आपने इमाम को अपनी लाइफ दी। तो क्या आप लाइफ दे रहे हैं कि सिर्फ नाम बोल रहे हैं? लाइफ जिसने डेडिकेट की उसको तो लाइफ डेडिकेट करनी है, तो हर वक्त का जिक्र व इबादत करना है। अगर रूहानियत के अंदर रूहानी दसून जो है वो जिक्र व इबादत है। चलो लाइफ डेडिकेशन के भी मेंबर नहीं है, बैतुल ख्याल के मेंबर है, तो आपने कितना वक्त जो है इमाम को याद रखा। इमाम ने हमें इस फरमान में हिदायत दी कि अगर आप दुआ के वक्त को नहीं पाबंद नहीं रह सकते हैं तो आप 100 दाने तस्बीह निकालें, पैगंबर के नाम की, इमाम के नाम की। तो एक दुआ को तो हम तो कितनी दुआएं कज़ा करते हैं, कितनी दफ़ा हम कितनी चीज़ों में कज़ा करते हैं, तो हम कितना उसको पालते हैं। तो ये तमाम मिसालें हैं इस बात को समझने के लिए, समझाने के लिए कि हम पर लागू है कि जब भी हम अपनी ज़िंदगी, अपने लम्हात, अपने वक्त को देखते हैं तो हमें कितना जो है वो इमाम को याद करना है। यानी कि रूहानियत की जो दसूंद है वो जिक्र और इबादत है, गिरिया उजारी है, ये तमाम चीज़ें रूह के मकाम पर आती हैं। और जब हम अकल की बात करते हैं, अकल की दसून जो है, अगर आप इसको समझें, दुनिया में अगर हमें कोई सैलरी देता है ना तो पता है क्यों देता है? क्योंकि हम अकल से काम करते हैं। जिस्म से तो काम करते हैं लेकिन अकल से सीखना पड़ता है कि भाई अगर आप सिंपली कोई उबर ड्राइवर भी है तो उसको ड्राइव करना है तो ड्राइव के लिए अकल चाहिए, विदाउट अकल कोई ड्राइव भी नहीं कर सकता है। फिर आपको मकाम से बी मकाम तक पहुंचना है और आपको ये डिलीवर करना है, एक मिसाल है। ये भी अकल के बगैर नहीं हो सकता। तो जितनी अकल आपने दुनिया के इल्म, हुनर और किसी प्रोफेशन को लेने के लिए, उतनी आपकी कमाई होगी, राइट? अकल की वजह से आपकी कमाई होती है, क्योंकि जितना आपने ज्यादा साल आपने इल्म में डाले इतनी आपकी कमाई बढ़ती जाएगी, और जितना आप ईयर्स ऑफ एक्सपीरियंस हो आपकी कमाई बढ़ती जाएगी। अब इसी को कन्वर्ट कर लें, इल्म कैसे हासिल कर सकते हैं? दीनी इल्म अकल से। तो ठीक है, अगर हम RAC गए, हमने 12th ग्रेड तक किया और उसके बाद हम भूल भाल गए, ठीक है, दुनिया हो गई, चले वापस हम इल्म में आ गए, हमारी जो भी उम्र है। अब हम जितना इल्म हासिल कर रहे हैं और हमारे 12 साल जो हमने इल्म हासिल किया वो प्लस ये इल्म हासिल कर रहे हैं, तो हमें कितना इल्म देना है। अब हर कोई टीचर नहीं बन सकता है, तो क्या करेंगे? इल्म की खिदमत तो कर सकते हैं, इल्म को फैला तो सकते हैं, इल्म की चर्चा तो कर सकते हैं। और इमाम की हिदायत है कि इल्म हमें हासिल करते रहना है। इमाम सुल्तान मोर्शा का फरमान, रिमेंबर कि मौलासु फरમાવે છે કે તમે મરતા દમ સુધી વિદ્યાર્થી છો। જે વિદ્યાર્થી પોતાનો સબક યાદ નથી રાખતો એ ગધેડાના મિસાલ રહી જાય છે। हमने ये फरमान पढ़ा हुआ है, राइट? शुरुआत का पहला हम जब बचपन में हमने फरमान पढ़े, ये फरमान पढ़े हुए हमने। तो इमाम की हिदायत के मुताबिक मरते दम तक हमको इल्म हासिल करना है। मरते दम तक मतलब हम कमाई करते रहेंगे, और जब तक जिंदा है दसवां लागू है। क्योंकि हम ये सोचते हैं कि चलो रिटायर हो गए तो इनकम तो नहीं है, चलो रिटायरमेंट पे जो भी पेंशन है जो भी आ रहा है उस पर दसवां, अब तो कमाई तो है नहीं तो दसवां तो लगती नहीं है। रुक जाओ, सोचो, दसवां जो है वो रूह की भी है, अकल की भी है। और एक मोमिन के पास अगर दुनियावी दसवां, दुनियावी इनकम कम हो गई है तो अपना वक्त की कमाई खूब इल्म में डाले और खूब कमाए और खूब इमाम को दसवां दे। कैसे दे दसवां? इल्म को फैलाओ। अगर आप टीच नहीं कर सकते हैं, आप सीखें, जमात के लिए दुआ करें, लेक्चर्स को फैलाएं, दोस्तों को, साथियों को बताएं कि भाई ये इल्म की महफिलें हैं, ये लेक्चर्स हैं, यूट्यूब पे आप सीखें, समझें और इससे फायदा उठाएं। क्योंकि अगर आप इस बात को समझते हैं कि इल्म के बगैर, देखिए हम दुआ हमेशा पढ़ते थे, हम इबादत हमेशा करते थे, गिरिया उजारी की तस्बीह तो हम बचपन से करते आ रहे हैं, लेकिन क्या आज हम में कोई बदलाव है? इस इल्म की बदौलत हमारे जिक्र में, हमारी गिरियाजारी की तस्बीह में, हमारे दुआ पढ़ने में, हमारी इबादत में क्या कुछ बदलाव हमारे अंदर आया है?
اگر آیا ہے تو وہ علم کی وجہ سے آیا ہے، یعنی علم کی اہمیت تو بہت زیادہ ہے. تو اگر علم سے بدلاؤ آیا ہے تو کیا ہم اتنے کنجوس ہیں کہ ہم اپنے بھائی بہنوں کو اس علم میں نہیں لائیں گے، ان کو نہیں بتائیں گے کہ دیکھو علم سے کتنا میرے اندر جو آپ تبدیلی دیکھتے ہیں، بدلاؤ دیکھتے ہیں، میرے اندر شانتی دیکھتے ہیں، میرے اندر سکون دیکھتے ہیں، کوئی بیماری نہیں دیکھتے ہیں، اور بیماری ہے تو ایسا صبر دیکھتے ہیں کہ اس کی مثال نہیں ملتی. یہ علم کی بدولت ہوا ہے. تو یہ ہو گئی آپ کی عقلانی دسوند. تو یہ تمام چیزیں روشن ہیں ہمارے سامنے تاکہ ہم اس بات کو سمجھیں اور اپنی دسوند باقاعدگی سے دیں، کیونکہ اگر ہم دسوند میں کچے ہیں نا تو ہماری ترقی نہیں ہے. دسوند لاگو ہے. کوئی یہ کہے کہ ہم علم تو لیتے رہیں گے لیکن ہم شیئر نہیں کریں گے، ہم کو خدمت نہیں کرنی ہے، ہم نے اتنا کر لیا بس ہے ہمارے لیے. جو مومن ہوتے ہیں نا، دنیا بانے بھی دسوند میں جو کہتے ہیں کہ ہم 8واں حصہ کیوں دیں، ہم جو ہے وہ 4تھا حصہ دیں گے. 4تھا حصہ کیوں دیں گے، ہم اس سے زیادہ دیں گے، ہم اس سے زیادہ دیں گے. ایسے مومنین ہیں جماعت کے اندر. تو کیا علم کے اندر ایسے مومنین ہو سکتے ہیں کہ وہ کہیں کہ بھائی ہم جنرل جماعت کا 8واں حصہ جو ہے وہ 12.5% ہے، وہ اس سے زیادہ ہم دے سکتے ہیں، ہم 15% دے سکتے ہیں، 20%، 25% دے سکتے ہیں، علم کی خدمت کر سکتے ہیں. ایک کا 1.25 ہے یہاں پہ. تو اگر آج ہماری عمر مثال 50 سال ہے تو 50 سال کی عمر ہے اگر ہماری، اور ہم نے ابھی تک دسوں میں بڑی کیا کہتے ہیں کمی بیشی کی ہے، کچاس رکھی ہے، کیا اس کو ہم علمی خدمت کے اندر اپنا وقت ڈال سکتے ہیں اور اپنی دسوں کو ملٹیپلائی کر سکتے ہیں؟ جو ہم نے کمزوری رکھی ہے کیا اس کو بدل سکتے ہیں؟ یہ تمام جو ہے وہ ہمارے فری ول پہ انحصار رکھتا ہے نا، کہ ہم اپنی مرضی سے ہم کیا سوچتے ہیں اور کیا فیصلے کرتے ہیں کہ ہم کیسے کام کریں گے. تو یہ ہمارے اوپر ہے. لیکن یہ تینوں قسم کی دسون جو ہے وہ ہم پر لاگو ہے، علم، جسم، روح اور عقل کی. تو مجھے امید ہے کہ جو ہے وہ آپ اس بات کو سمجھ سکے ہوں گے. اگر کوئی سوال اب بھی آتا ہے تو بے شک بلا جھجک پوچھیں. તિયામત સાહેબા, جی આશાજીના પાઠમાં છે કે દસોન દેવ એને ક્રિયા કરે તો એને ખોટ આવશે, ઈ દાડે દાડે બધા સુકાઈ જશે અને એને દીદારની ખોટ આવશે. Subhanallah, Subhanallah. See, Peer has taught us everything, right? Subhanallah, thank you. That's a powerful, profound verse. We need to really read the whole verse. نوین صاحبہ کہاں ہے؟ نوین صاحبہ آپ کی آواز ایکو کر رہی ہے تو آپ مدد کریں. بہت سارے سوالات آئی کی ناٹ کیپ، یہ بیچ میں لیکچرز بھی آ گئے ہیں تو آئی تھنک اوپر سے آئی ڈونٹ وانٹ ٹو مس اینی تھنگ. اگر اف یو کین ہیلپ می آئی کین اسٹارٹ فرام دا ڈاؤن بلو. سو یہ سوال فزیکل سیوا وی ڈو از آلسو دسوند آف باڈی. دسوند نہیں ہو سکتی ہے نا، دسوند جو ہے وہ ہماری کمائی پہ ہے. اگر فزیکل دیکھو یہ بہت اچھے اسمارٹ کوشچن ہے، اس کو کہتے ہیں اسمارٹ کوشچن. کیونکہ اگر ہم نے اپنے وقت کی دسوند کی اور علم کی بات کی تو سیدھا سیدھا یہ لاگو لاجیکلی سوال ہے یہ کہ اگر دسوند یہ ہے تو ہم جو فزیکل سیوا کرتے ہیں وہ بھی تو دسوند ہو گئی نا. نہیں ہوتی ہے وہ. اس کے لیے ہمارے پاس لفظ ہے خدمت، سیوا. کیوں؟ کیا فرق ہے اس بات کا؟ دیکھو ہم پر امتحان ہے. اگر یہ کہا جائے کہ جو فزیکل ہم سیوا کرتے ہیں وہ دسوند ہے تو پتہ ہے کیا ہوگا؟ کیونکہ پیسے سے بہت محبت ہے ہم کو، ہم پیسے کے دسوند کاٹیں گے اور کہیں گے مولا ہم سے تو فزیکلی خدمت کرا لے. پیسے سے بہت محبت ہوتی ہے لوگوں کو. پیسہ جو ہے وہ دلوں کو پھیر دیتا ہے، خاندانوں کو توڑ دیتا ہے، رشتوں کو توڑ دیتا ہے. تو ہمیں قرآن کی اس آیت پہ نگاہ رکھنی ہوگی. کہا گیا کہ ان کے مالوں سے، جسموں سے نہیں، اموالہم کے پیسوں سے لو تم اور ان کو پاک کرو. تو بہت ہی اچھا کویشچن. نہیں، دسوند جو ہے وہ ہماری ارننگ پر ہے. ارننگ جو ہے وہ فزیکلی جو ہم کمائی کرتے ہیں اس پر لاگو ہے، اور باقی ماندہ جو ہے وہ خدمت ہے. اگر میں اس بات پہ شیئر کروں کہ امام جن لوگ ساتھیوں کی، جن جماعتی ممبرز کی خواہش ہوتی ہے کہ امام کو وہ دسوند سے زیادہ دیں جو دسوند لاگو ہے، تو امام فرماتے ہیں کہ میں قبول کرتا ہوں ایز تمہاری خدمت. دسوند تو 12.5% ہے، اوپر کا جو ہے وہ تمہاری خدمت ہے کیونکہ تم اپنی مرضی سے دیتے ہو، تو وہ خدمت میں آ جاتا ہے.
कहने का मकसद ये कि ये इम्तिहान हम पर लागू है कि जो हम कमाते हैं उस पे 10 हमको देनी ही है, 12.5% जो है वो देना ही है, उसमें कोई हमारे पास जो है वो माफी नहीं है। इसके बाद जो है वो हम अपनी इल्म की समझ से, कॉन्शियसनेस से हमारे टाइम को इल्मी खिदमत के अंदर, जिक्र के अंदर, इबादत के अंदर हम जमात के लिए दुआ करते हैं, जमात की भलाई के लिए काम करते हैं और खिदमत करते हैं। वेरी गुड क्वेश्चन। अल्हम्दुलिल्लाह। हमारे पास कुछ और सवाल जो है वो दसों से ही रिलेटेड है। साथी का सवाल है, लास्ट फरमान ऑफ इमाम सुल्तान मोहम्मद शाह on 1st September 1885 in Mumbai, in which Imam alayhi salam talked about 3 terms, ushra, khums and zakat. What are these terms, and all these terms part of our dason, or are these separate from dason? How can we understand it and apply in our paying of the dason to Imam's huzur? Nachis have posted the lecture, which you have covered all of these terms. So just wanted friends to go ahead and take note of that session. And another question from the friend is that one of the Farman Imam Sultan Muhammad Shah Salawatullah alayhi is related to the Sond, which she's paraphrasing. One day when you wake up in the morning, the Sond will be closed. What does that mean? And how can we understand hikmat behind in today's time? ये फरमान भी हमने पूरा डिस्कस किया है। ये एक्चुअली 9वीं की मजलिस का फरमान है जो इसी किताब के अंदर है, खांगी फरमान के अंदर, एंड वी हैव डिस्कस्ड द होल फरमान इन ग्रेट डिटेल। नवीन साहिबा, आप जी। लिंक शेयर करें ताकि साथी फायदा उठा सकें। Alhamdulillah. And So I see this sirbandi. Sirbandi, Imam has stopped it. Sirbandi ji hatu, ewa bhi momin hata. In fact, I have met somebody in my lifetime who did sirbandi several times. You know, मोमिन ऐसे ऐसे मोमिन हैं हमारी जमात के अंदर। सिरबंदी इसका मायना ये होता है कि ऐसे जमाती मेंबर्स जो इमाम को देना चाहते हों, वो जो है अपने घर से जो कपड़े पहने हैं, जो हाथ में है, वो है निकल गए और मुखी साहब को चाबी दी, जो भी घर के अंदर है, जो भी है, सब इमाम को दिया। अब वो मुखी साहब के ऊपर है कि वो बेचे, जो भी करे, और वो तमाम पैसा जो है वो इमाम के हुजूर में, जमात खाने में। तो वो भी एक किस्म की खिदमत हो गई कि सिरबंदी जो है वो होती थी। इमाम ने इस प्रैक्टिस को बंद कर दिया है, लेकिन अब ये फॉर्मली अवेलेबल नहीं है। अब हमारे पास AKF है, AKU है, जिसमें हम अपने डोनेशंस को भेज सकते हैं, और ऐसे मोमिन भाई हैं जो मैच करते हैं, मीनिंग दैट दे से कि अगर हम 100,000 जो है वो डोनेट करेंगे, अगर आप जो है वो मैच करते हैं, यानी कि अगर हम 100 रुपया देते हैं तो वो भी 100 रुपया देंगे, अगर हम 1000 देते हैं तो वो भी 1000 देंगे, अगर हम 100,000 देते हैं वो भी 100,000 देंगे। तो देर आर पीपल लाइक दैट। तो वो सिरबंदी जो टाइटल था, वो चीज़ थी, वो ख़त्म कर दी, लेकिन इमाम की दर में देने की जो खिदमत हैं वो तो आज भी जारी है, लेकिन उसकी फॉर्म जो है वो बदल गई है। Alhamdulillah. Another friend is asked a follow-up question. Can the time we dedicate through our khidmat bodily count in the dasond of time, apart from earning we pay in terms of money? Very good question. If that is what is your calling, you can. Imam is in acceptance of everything. He's merciful Mawla. But this is Dore Qiyamat. This is Dore Qiyamat. Remember in Shah Karim's time, in Maulana Imam Sultan Muhammad Shah's time, it was all about money, right? Money, dasond, and then money khidmat. You know, because Jamaat ki need thi. In Maulana Shah Karim's time, we heard this nazrana of time and knowledge. And it is continued today. So, when you are saying कि हम जब time देते हैं, तो वो दसों of time गिनी जाएगी, नहीं गिनी जाएगी? So remember, this is all khidmat. All what we are discussing after 12.5%, even what I'm doing right now is khidmat, right? खिदमत के अंदर भी दर्जात हैं. Everything has दर्जात.
Physical khidmat is very important. I salute those who physically give khidmat. I very, with embarrassment, nidamat, I say physically probably I could do more, right? Every khidmat is valuable khidmat. The way today, let me give you another example to connect it to this to help you understand. हमारे जिस्म को, if we were to only eat vegetables and fruits, right? तो हमारे जिस्म को वो न्यूट्रिएंट्स नहीं मिलेंगे जो हमको दालों से मिलते हैं या चिकन से मिलते हैं या गोश्त से मिलते हैं. हमारी बॉडी की नरिशमेंट के लिए अमाइनो एसिड्स जो सेल्स बनते हैं उसके लिए हमको दाल भी खानी है, गोश्त भी थोड़ा खाना है, ताकि हमारी बॉडी के अंदर जो न्यूट्रिएंट्स हमको मिलना चाहिए कि हम स्ट्रॉन्ग ह्यूमन बीइंग हो, वो सब चाहिए, राइट? लेकिन अगर हम एग्जाम्पल लें कैलोरीज, कार्बोहाइड्रेट में कम कैलोरीज हैं, फैट में बहुत ज़्यादा कैलोरीज हैं, प्रोटीन में थोड़ी और कैलोरीज फैट से कम है. तमाम ही न्यूट्रिशन है, ठीक है ना? चावल भी न्यूट्रिएंट है, गोश्त भी न्यूट्रिएंट है, फ्रूट भी न्यूट्रिएंट है, लेकिन इससे जो हमको ताकत मिलती है ना वो अलग अलग है, ठीक है ना? ताकत जो मिलती है वो अलग अलग लेवल की है. इसी मिसाल को लेते हुए आप खिदमत को समझें कि खिदमत जो है ना वो खिदमत है, इल्म की भी खिदमत है, जिस्म की भी खिदमत है, सब खिदमत है. लेकिन अगर आप जिस्म की खिदमत करते हैं और इल्म में इंटरेस्ट नहीं लेते हैं, ना सीखते हैं, क्योंकि आपके पास टाइम ही नहीं है, क्योंकि इतनी फिजिकली खिदमत की कि इल्म सीख भी नहीं सकते हैं, तो आप अपने आप को नुकसान में रख रहे हैं. आप अपने आप को नुकसान में रहें, क्योंकि फिजिकल खिदमत करके आपने अपने आप को इतना थका दिया कि आप इमाम के फरमान को पढ़ के उसको रिफ्लेक्ट करना, उसको समझना, कि कुरान की वर्ड्स को समझना, आप में ये ताकत ही नहीं बची, क्योंकि दुनिया भी हमको जीना है, दुनिया का भी काम करने हैं. तो जो लोग, जो भाई बहन जिनकी कॉलिंग ये है कि उनको फिजिकल खिदमत करनी है, तो फिजिकल खिदमत वो करते रहें, लेकिन अपने रूह पर, अपनी अकल पर रहम करें और वो इल्म को हासिल करें, और जो जितना बन सकता है वो इल्म को फैलाएं. टीच नहीं कर सकते हैं, फैला तो सकते हैं ना. तो रिमेंबर कि फर्स्ट हंगर, चैरिटी बिगिंस फ्रॉम होम. अगर आप ये कहते हैं कि हमने फिजिकल सेवा कर ली तो हमारी टाइम की दसौंध हो गई, तो मैं कहूंगी नहीं हुई, क्योंकि आपने खुद को तो दसौंध, जो चैरिटी बिगिंस फ्रॉम होम, खुद को इल्म दिया कि नहीं दिया? तो पहले तो सबसे बड़ी ये करनी है खुद को इल्म हासिल करना है, क्योंकि इल्म के बगैर तो रूह आगे नहीं बढ़ सकती है. तो अगर आप फिजिकल खिदमत कर रहे हैं, इल्म वाली रूह आगे बढ़ती है, फिजिकल रूह खिदमत जो है वो आगे नहीं बढ़ती है. तो आपको जो भी काम करना है अकल से करना है, इसीलिए इंटेलेक्ट की इतनी अहमियत है. हाजरी इमाम के फरामीन को देखें, शाह करीम शाह के फरामीन, इमाम सुल्तान शाह के फरामीन, अकल की अहमियत है. हमारे आज भी ग्लोबल इनकाउंटर्स में ही हाजरी इमाम ने कितनी तारीफ की वॉलंटियरिज्म की. बहुत अहमियत है, बहुत अहमियत है. हमारी जमात फिजिकल वॉलंटियरिज्म के ऊपर चलती है, राइट? फिदा जान उन पे जो खिदमत करते हैं, लेकिन सिर्फ यही करना नाकाफी होगा हमारी रूह के लिए, अकल के लिए. तो उम्मीद है कि आप इसको सोचेंगे और समझेंगे कि क्या बात हुई. अल्हम्दुलिल्लाह. नाचीज़ ने जो सेशन आपने फरमाया दसों का 5-12 साल का वो पोस्ट किया है, तो फ्रेंड्स प्लीज टेक नोट. There's a question by Dilar sir. To explain youngster, is there any written text explaining different kind of season, different kind of sessions, such as Jismani, or different kind of dasoon, such as Jismani, Rohani, and Aklani? And what kind of income, wealth, gift, property, inheritance are subject to this song? पहला जो क्वेश्चन है वो एक्चुअली फैला हुआ है बहुत सारे लेक्चर्स के अंदर, क्योंकि ये ऐसा सवाल है, यकीन करें कि बहुत दफ़ा डिस्कस किया है. तो अगर आप क्लासेस अटेंड कर रहे हैं तो आप इन चीज़ों को जान रहे हैं. जो दसों के भी लेक्चर्स हैं अगर आप सुनेंगे तो फ़ायदा होगा. लेकिन आपने जो दूसरा सवाल किया वो बहुत डिफरेंट सवाल है, तो इसको क्विकली डील कर लेते हैं, टाइम बहुत ज़्यादा हो गया है. व्हाट काइंड ऑफ इनकम, राइट? तो हम मिसाल के तौर पे अगर हम अपने बच्चों के लिए कोई चीज़ छोड़ के जाते हैं, राइट, इनहेरिटेंस अगर हमको मिलता है,
کیونکہ وہ ہم نے کمایا نہیں ہے نا, اس پہ ہمارے اوپر 12.5 دسون لگتی ہے کیونکہ یہ ہمارا کمٹمنٹ ہے. لیکن اگر ہم وہ دائی اور فدائی ہیں کہ امام سے کہا ہے کہ امام ہم تو جو بھی ہم کو ملے گا اس کا ہم زیادہ حصہ دیں گے, تو اتنا حصہ ہم کو لگ جاتا ہے. تو کوئی بھی چیز اگر ہم کو ملتی ہے, یہاں تک کہ گفٹس بھی جو ہے, مجھے یاد ہے کہ ایسے مومنین ہیں جو گفٹس کے اندر بھی جو ہے وہ دسوں نکالتے ہیں کیونکہ وہ کہتے ہیں کہ یہ ہم نے کمایا نہیں ہے. اگین یہ گفٹس کے اندر جو سمجھ ہے وہ آگے جب ہم بڑھتے ہیں دسون کی ہی راہ میں, تو یہ سمجھ ملتی ہے کہ بھئی کہیں سے بھی آپ کو کچھ بھی ملتا ہے تو آپ جو ہے وہ امام کا حق نکالیں کیونکہ آپ نے کمایا نہیں ہے. جنرل لیول پہ یہ چیز سمجھ نہیں ہے. جنرل لیول پہ آپ یقین کریں, اس کو اگر میں کہوں گی تو آپ سمجھیں گے اس بات کو کہ ہمارے اندر کتنا سمجھ کی جو ہے نا وہ اونچ نیچ ہے. اگر کوئی دنیا دار جنرل لیول پہ سمجھ رکھتا ہے تو وہ کہے گا کہ بھئی میں نے دیا نا تو اس نے مجھے دیا, دسوں نہیں لگتی ہے مجھ پہ, کیونکہ یہ تو رکھ رکھاؤ کی بات ہے. رائٹ, آپ سمجھیں گے رائٹ, یہ دنیا کے اندر تعلق کی بات ہے, بات ختم ہو گئی. لیکن جب آپ امام کے پاس جاتے ہیں, امام کو کہتے ہیں کہ مجھے زیادہ دینا ہے, تب یہ سمجھ پڑتی ہے ارے رکھ رکھاؤ کا نہ سوچیں. اگر آپ کو کہیں سے ایک نیوالا بھی ملتا ہے, آپ نے تو وہ نہیں کمایا نا. اگر آپ نے نہیں کمایا اور آپ کو مل رہا ہے تو آپ کو اس کی دسون دینی ہے. مطلب کیا ہے ان تمام باتوں کا؟ مطلب یہ ہے کہ یہ آپ کے اوپر ہے کہ آپ کتنا امام کو ارپن کرنا چاہتے ہیں. ہم کہتے تو ہیں کہ تن من دھن, لیکن ہم اپنے آپ کو کتنی سختی سے اس پہ جو ہے پابند رکھتے ہیں کہ کتنا تن من دھن دینا ہے. ریممبر کہ مومنین کے لیے, مومنین کی ہر چیز ایمان کی ہے, تو وہ اپنے اوپر ایسے بندیج, ایسی پابندیاں ڈالتے ہیں خود سے اپنے اوپر ڈالتے ہیں کہ بھئی مجھے یہ ملا ہے, چونکہ میں نے یہ نہیں کمایا کہ امام کا مجھے اس کو حصہ دینا ہے. تو یہ بہت انڈیویجول چیز ہو جاتی ہے آپ کے لیے. اور جیسے جیسے اگر ہم ایڈوانس ہوتے ہیں ہماری علم کے اندر, عمل کے اندر, ہم آگے بڑھتے ہیں, ہم زیادہ امام کو دیتے ہیں, اپنے ٹائم کو دیتے ہیں, تو زیادہ ہم کو سمجھ ملتی ہے ان چیزوں کی کہ کیا مطلب ہے ان تمام چیزوں کا. Alhamdulillah. We have one question. We'll just take this as a last question. You have talked about it already, but a little bit. If we exist at 3 levels, that is physical, spiritual, and intellectual, can this concept, the son, be applied in terms of including time, knowledge, and money at 3 levels? Then can it be the son of time through earning, the son through ilm, and the son through intellect? تو اٹ از کریکٹ, رائٹ, اٹ از کریکٹ, لیکن یہ کمپلیٹ نہیں ہے. اٹ از ناٹ کمپلیٹ, کیونکہ اس کو آپ نے اوور سمپلیفائڈ کر دیا ہے. ریممبر ہم نے ابھی جسٹ بات کی کہ دسونج جو ہے وہ 12.5% جو ہے ہم پہ مسٹ ہے, لیکن اس سے زیادہ اگر کوئی دیتا ہے تو امام ایکسیپٹ کرتے ہیں, لیکن اس کو امام کہتے ہیں یہ آپ کی خدمت ہے. تو خدمت کے کانسیپٹ کو آپ نہ بھول جائیں. اگر آپ اپنی زندگی کو صرف ارننگ سے ہی کنیکٹ کریں گے تو آپ نے فزیکل خدمت تو پوری مائنس کر دی, ٹھیک ہے نا. اور آپ کہتے ہیں کہ دسوند, روح کی جو دسوند آپ نے ذکر کر لیا تو آپ نے وہ مائنس کر دی. آپ نے جماعت کے لیے کچھ بھی نہیں کیا, اپنے ٹائم سے, اپنے جسم سے, اپنے ذکر سے, گریہ وزاری سے. کیا ابھی سوچا ہے کبھی آپ نے کہ آپ کہیں کہ ہم 100 دانہ تسبیح نکالیں گے اسماعیلی جماعت کے لیے؟ کبھی ایسا سوچا ہے کبھی؟ کیا ہم کر سکتے ہیں ایسا؟ کیوں نہیں کر سکتے ہیں؟ کیا ہم اتنے جنرس ہیں کہ ہم بیٹھیں اور کہیں کہ 100 دانہ مولا یہ اسماعیلی جماعت کے لیے مجھے کرنا ہے, یا میری یہ بہن تکلیف میں مجھے اس کے لیے دعا کرنی ہے, یا یہ بچے دسون میں کچے ہیں مجھے ان بچوں کے لیے دعا کرنی ہے. میرا کوئی فائدہ نہیں ہے, میرے بچے نہیں ہیں. کیا ہم جنرس ہیں؟ ہم کریں. سوچیں اس بات پہ. تو ڈو ناٹ اوور سمپلیفائی اٹ. آئی ول ٹیک یور لیو پلیز. اجازت دیں ناچیز کو. Alhamdulillah, Niamat Sahaba, thank you for wonderful session. Thank you for sharing your time and knowledge with us. Ya Ali Madad, Niamat Sahaba, Ya Ali Madad friends, Ya Ali Madad. علی مدد. Yali Madad. Yali Madad. Thank you. Yali Madad. Yali Madad. Yali Madad. Allah bless you. Yali Madad. علی Thank you. مدد. Yali Madad. So kind of you.